ઓકે. નમસ્કાર વાચક મિત્રો. નવા વર્ષની 2026ની આ પ્રથમ બુકટોક શરૂ થવા જઈ રહી છે, ત્યારે સૌને શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવા વર્ષમાં આપ ખૂબ સારા પુસ્તકો વાંચી સમૃદ્ધ બનો, ઉજ્જવળ બનો તેવી શુભકામનાઓ પાઠવું છું. છેલ્લા 40 વર્ષ કરતા પણ વધુ સમયથી આ ટ્રસ્ટ અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, સાહિત્યિક વગેરે કરી રહેલ છે. ત્યારે આ પ્રવૃત્તિઓને જેમના આશીર્વાદ મળ્યા કરે છે તેવા મૂલ્યોના માનવી શ્રી અરવિંદભાઈ મણિયારને વંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. આજે આપણે મળ્યા છીએ સાહિત્યલક્ષી પ્રવૃત્તિ શોધકના માધ્યમથી. તો આ તકે હું શોધકના જન્મદાત્રી શ્રીમતી હંસિકાબેન મણિયારને વંદન કરું છું, તેમજ તેમના વિચારને ફળીભૂત કરનાર શ્રી હર્ષલભાઈ મણિયારને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. તેમજ આજના વક્તા શ્રી વાઘભીબેન પાઠક તથા અત્રે ઉપસ્થિત સૌ વાચક મિત્રોને આવકારું છું. કાર્યક્રમની શરૂઆત કરી એક નાનકડી પ્રાર્થનાથી. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિના વધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પરમાત્મા આપણું રક્ષણ કરે, આપણને સાથે મળીને જ્ઞાન પ્રદાન કરે, આપણે પરિશ્રમથી કાર્ય કરી શકીએ અને આપણું અધ્યયન તેજસ્વી અને સફળ બને. શોધકના માધ્યમથી સૌ પ્રથમ શોધકની વાત કરીએ તો તમને મનગમતું પુસ્તક ઘર બેઠા તમને મળી જાય એવો એક પ્રોજેક્ટ. તમે ત્યાં રજીસ્ટ્રેશન કરાવી દો શોધકમાં કે મારે આ પુસ્તક જોઈએ છે, તો તમને ઘરે બેઠા તે પુસ્તક મળી જાય વિના મૂલ્યે. અને ફરીથી સમયાંતરે તે પુસ્તક તેમની ટીમ પાછી મેળવી પણ લે છે. તો શોધક ના વિચાર અને આ વિચારને વાચા આપી તેવા હર્ષલભાઈ તેમજ તેમની ટીમને ખૂબ ખૂબ આ તકે હું અભિનંદન પાઠવું છું. આજે શોધકમાં 7,500 કરતા વધારે સભ્યો જોડાયા છે અને નવા નવા પુસ્તકો ઘર બેઠા વાંચી રહ્યા છે. આજે બુકટોક આપવા જેઓ જઈ રહ્યા છે તેવા વાઘબીબેન પાઠકે આ અગાઉ અનેક બુકટોક આપી છે. તેઓ શાળા કોલેજમાં પણ નવા નવા વિષય પર બુકટોક આપવા જાય છે. તેમની રુચિમાં કહીએ, તેમનો શોખ વાંચન, લેખન, ગાર્ડનિંગ મુખ્યત્વે છે. તેઓ એક યોગ ચિકિત્સક પણ છે. આજે તેઓ જે વિષય પર, જે પુસ્તક પર વાત કરવા જઈ રહ્યા છે તે પુસ્તકનું નામ છે હું તો તને પ્રેમ કરું છું, પણ હું તો તને પ્રેમ કરું છું. લેખક છે ડોક્ટર હંસલ પચેચ. આ પુસ્તક વિશે એટલું કહેવાનું કે પુસ્તકમાં જે કહેવામાં આવ્યું છે કે સ્ત્રી પુરુષના સંબંધને, આ પુસ્તક કેવું છે, સ્ત્રી પુરુષના સંબંધને
એક નવી દિશા આપવાનું કામ આ પુસ્તકમાં જોવા મળે છે. સ્ત્રી અને પુરુષના સ્વભાવ, અભાવ, વિશિષ્ટતા, વેદના, સંવેદના, સહજતા અને સરળતાની વાત આ પુસ્તકમાં કરેલી છે. આપણે રોજિંદી લાઈફમાં પણ જોતા હોઈએ છીએ કે પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં ક્યારેક ડિસ્પ્યુટ થતા હોય છે. વાત આમ જોઈએ તો કાંઈ નથી હોતી. પત્ની માની લ્યો કે પતિને એવું કહે કે મેં તમને આ શાક લેવાનું કીધું તો તમે આ કેમ લાવ્યા, મેં તમને પુસ્તક મૂકવાનું આમ કીધું તો તમે કેમ આમ ખુલ્લું રાખ્યું, તમારે આમ બંધ કરીને વ્યવસ્થિત રાખવાનું, તમે આમ કપડાં કેમ તમે એમને મૂકી દો છો, સંકેલીને મૂકતા હોય તો. પુરુષ એમ કે, પતિ પણ પત્નીને એવું કે ઘણી વાર કે તે ચામાં આદુ કેમ નથી નાખ્યો, મેં આદુ લઈને મૂક્યો છે પણ તોય તો આદુ નથી નાખતી. પત્ની ઘણી વખત પતિને કે તમારા ભાઈ ભાભી આવે છે, તમારા કુટુંબીજનો આવે છે ત્યારે તમે કેટલું સારી રીતે વર્તો છો, પરંતુ જ્યારે મારા પિયર પક્ષેથી આવે છે ત્યારે મને કેમ તેમાં અભાવ જોવા મળે છે. આવી નાની નાની વાતો બહુ સહજ હોય છે. એમાં બીજું કઈ, એટલે એનો અર્થ એવો ન કહી શકાય કે પતિ છે એ પત્નીને પ્રેમ નથી કરતો કે પત્ની પોતાના પતિ પ્રેમ નથી કરતી. બધી નાની નાની સહજ વાતો છે. તો આ વાતો લઈને આવે છે આજે હંસલ ભચેચની 3 ભાગમાં વેચેલી વાર્તા. આ બધી નાની નાની સહજ વાતોની વચ્ચે પણ પત્ની કહે છે પતિને અંદરથી, પણ હું તો તને પ્રેમ કરું છું. અને પતિ પણ પત્નીને કહે છે કે પણ હું તો તને પ્રેમ કરું છું. તો આવો વાઘભીબેન, આપનું સ્વાગત છે. આ 3 ભાગમાં જે પુસ્તક વેચાયેલું છે તે વિશે આપ કહેશો? વાઘભીબેન, આપનું સ્વાગત છે. આભાર. નમસ્કાર. આમ ઘણા બધા બુક ઉપર વાત કરી છે. મેલું હાથી લઈને અમીશની જે પુસ્તકો છે, શિવ ટ્રિલોજી, તો એમાં પણ પ્રેમની વાત છે. મહાદેવ અને પાર્વતીનો પ્રેમ છે, એની વાત છે. જય મહાભારતમાં વાત કરી દેવદત્ત પટનાયકની, તો માઇથોલોજી પણ આપણે પૌરાણિક કથાઓ પણ લીધી. સાથે ઘણી બધી લાસ્ટ મેં એમોર મિયો એ પ્રેમ ઉપર લીધી હતી. પણ ત્યારે પણ કીધું હતું કે પ્રેમની પરિભાષા છે ને એ એક પ્રત્યે સીમિત નથી, એટલે કે એક સ્ત્રી પુરુષ પ્રત્યે સીમિત નથી. પ્રેમ છે એ બધે સર્વસ્વ છે. આપણે આપણા કામને પ્રેમ કરીએ છીએ, આપણે આપણા સ્વને પેલા તો પ્રેમ કરવું, એમાં સેલ્ફ લવ મેં વાત કરી હતી. તો સ્વને પ્રેમ કરવું, પેલા એ જ એક્ઝિસ્ટન્સ ચાલુ થાય છે, અસ્તિત્વથી જ ચાલુ થાય છે કે પ્રેમ. એટલે પણ હું તો તને પ્રેમ કરું છું, એ પેલા પ્રેમ પોતાનાથી થવો જોઈએ. કે બસ આપણે આપણી જાતને સેલ્ફ નેગેટિવ ટોક એટલી બધી આપતા હોઈએ છીએ કે હું આમ નથી, હું આમ નથી, હું આમ નથી. તો પેલા તો ત્યાંથી જ કે હું છું એ પ્રેમ કરું છું મારી જાતને પહેલા, તો એ ત્યાંથી જ એ પોઈન્ટ શરૂ થશે. પછી એક્ઝિસ્ટન્સથી જો આપણું અસ્તિત્વ હશે તો બીજાને પ્રેમ થશે. આ બધી જ વાતો છે એ ડોક્ટર હંસલ ભચેચ સર છે, એને લખેલી છે, લેખકે લખેલી છે. અને આ 3 ભાગોમાં છે, એક ભાગ નથી. એટલે આપણે 3 ભાગ છે એનો સમન્વય આ એક બુક ટોકમાં કરવો છે 1 કલાકમાં. ઇટ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ, થોડુંક અઘરું છે. અને પણ મને એવું લાગે છે કે આ બુક છે એના વિશે 3 બુક વિશે વાત કરીશ ને તો વધુમાં વધુ ઈચ્છા થશે કે આ 3 બુક છે એ ગો થ્રુ થાય. હવે સૌથી પહેલા વાત કરું તો ડોક્ટર હંસલ ભચેચ છે એ મનોચિકિત્સક છે અને સોરી, અને એ લેખક અને સાથે વક્તા પણ છે. એટલે એમને થયેલા જે અનુભવો છે, એને કાઉન્સેલિંગ દરમિયાન જે અનુભવો થયા છે, એને ક્લિનિકલ જે પણ જે પેશન્ટ આવ્યા છે એમાં અનુભવ થયો છે, ત્યારથી એને એમ સૂચ્યું કે વાય નોટ કે આ એક ક્લિનિકના રૂમ પૂરતું રહે, પણ દરેકની ક્યાંક ને ક્યાંક આ સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક એકબીજાને સ્પર્શતી હશે. એક વ્યક્તિનો જે સમસ્યા છે એ બીજા 2 વ્યક્તિની હશે, તો એ વ્યક્તિનું જે સમસ્યા છે ક્યાંક ને ક્યાંક અહીંયા નહીં આવે મારા ક્લિનિક સુધી, તો ત્યાં સુધી એ ઘરે બેઠા એને સોલ્વ થઈ શકશે. કદાચ ક્યાંક મૂંઝવણ હોય સંબંધોમાં કે કોઈ પણ પોતાનામાં, તો એ મૂંઝવણ છે એ
સોલ્વ થઈ જશે. લખાણું છે આના માટે પુસ્તક. એકચ્યુઅલી કોલમ સ્ટાર્ટ કરી હતી ગુજરાત સમાચાર અને પછી દિવ્ય ભાસ્કરમાં કોલમ લખતા ડોક્ટર હંસલ ભચેજ, અને પછી એના પરથી આ પુસ્તક બની છે. એટલે એના 3 ભાગ થયા છે. પ્રથમ પુસ્તકની વાત કરી છું, પણ હું તો તને પ્રેમ કરું છું, ભાગ 1, કે જે 2009માં લખાણી અને 2017 સુધી એની 9 આવૃત્તિ થઈ. એટલે કે 10 વર્ષના, એટલે 1 દાયકા સુધી, 10 વર્ષ સુધી આ એક જ પુસ્તક છે, એની 10 આવૃત્તિઓ થઈ. એટલે સમજી શકાય કે આજે જગ્યાએ જગ્યાએ આપણને ક્યાંક પણ જો પ્રોબ્લેમ હોય તો એ સંબંધોમાં હોય છે. હું એક પતિ પત્નીના સંબંધોની વાત નથી કરતી, સ્ત્રી પુરુષના સંબંધની વાત કરું છું. કારણ કે એ કામમાં પણ હોઈ શકે, આપણે જ્યાં વર્ક કરતા હોય, જોબ કરતા હોય, ત્યાં પણ સ્ત્રી અને પુરુષના મગજ, મન બધું જુદું હોય છે, વિચારસરણી જુદી હોય છે. એ સિવાય ગમે ત્યાં આપણે જઈએ ત્યાં વિચારસરણી જુદી છે. હું આના અનુભવો કહીશ અને પ્રસંગો કહીશ એટલે એ સાર્થક થઈ જશે. બીજું, જો લેખકની પેલા વાત કરું તો એ રિલેશનશિપ ઉપર ઘણું કામ કરે છે અને બહુમુખી પ્રતિભા ધરાવે છે. એટલે વક્તા પણ છે, લેખક પણ છે, અને સાથે એનું ડોક્ટરી પેશો છે, એનું કાર્યક્ષેત્ર છે. આ ઉપરાંત એમને વ્યસન નિષેધ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. એટલે વ્યસન માટે પણ એ કામ કરે છે. 20 વર્ષ સુધી ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કરમાં લખેલું છે. કોર્પોરેટ ક્ષેત્રમાં પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ, મોટિવેશન અને સલાહકાર તરીકે એ જોડાયેલા છે અને એમાં પણ એ કામ કરે છે. અને આ ઉપરાંત સામયિકો, મેગેઝિન, રેડિયો, ટીવી અને વેબસાઇટ્સમાં પણ અને ઘણી જગ્યાએ માનસિક રોગો માટે એ લેક્ચર આપે છે. એ મૂંઝવણો અને માર્ગદર્શન પણ આપે છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક એવું લખે છે કે જેમની વચ્ચે પ્રેમ હોય ત્યાં અપેક્ષાઓ હોય, માલિકી ભાવ હોય, ઈર્ષા હોય, ગેરસમજ હોય, ઉશ્કેરાટ અને દુઃખ જેવી નકારાત્મક લાગણીઓ પણ વાદળો ઘેરાતા હોય, એના નકારાત્મક લાગણીઓ પણ થતી હોય. કારણ કે એ પોતાનું છે, આપણે સ્વ માનીએ છીએ. ત્યારે મન વલોવાય અને અંદરથી પોકારી ઉઠે કે પણ હું તો તને પ્રેમ કરું છું. આટલું બધું છે છતાં પણ હું તને ક્યાંક પ્રેમ કરું છું, અને એટલે જ આ બધું થાય છે. મારી લાગણીઓ સમજાતી નથી તારા સુધી સ્પર્શતી નથી, તને એ સમજવામાં ક્યાંક પણ અડચણો આવે છે, મને સમજવામાં અથવા મારી લાગણીઓને સમજવા. એટલા માટે આ થાય છે. પણ હું તને પ્રેમ કરું છું એટલે આ બધું સહન કરું છું. જે સહન કરવાની વાત છે એના કરતા પણ આટલે આ બધું હું સમજુ છું, છતાં પણ હું તારી સાથે છું. ફરી લાગણીઓ પાછી ચક્રાવે ચડે, ક્યાંક ભીંજાવા માંડે, તો ક્યારેક પાછી સંબંધમાં શુષ્કતા આવે. એટલે કે ને કે આપણે જેમ પતઝડ જે છે અને પછી પાછું ફૂલો ઉગે, વસંત થાય, તો એવી જ રીતે પાનખર અને વસંતની ઋતુ દરેક જગ્યાએ સુખ દુઃખ, જોડાણ ખેડાણ બધું થશે અને એ થવાનું જ છે. જેટલું આપણે બીજને અને જે પ્લાન્ટ છે એને સમજીને વૃક્ષ સુધી પહોંચીએ એવું દરેકમાં થશે. દરેક સંબંધમાં હોય કે પ્લાન્ટને પેલા બીજ વાવો, પછી એને ગ્રો થવા દેવું પડે, ત્યારે એ નબળો છે, એને સબળો થવા પડે, અને 1 વર્ષ પછી એ સારો એવો ગ્રો થઈ જાય, પછી સમજી શકાય એકબીજાને. તો આમાં પણ એવું કહે છે કે એકાદ એવું આવે છે બનાવ કે કુદરત છે ને આપણને 1 વર્ષ સુધી બધો સપોર્ટ કરે, પણ પછી એના માટે આપણે પ્રયત્નો આપણે કરવા પડે. એટલે પહેલું વર્ષ છે અથવા 6 મહિના છે એમાં એમની મેળે બધું થતું હોય, કુદરતી રીતે બધી ઘટનાઓ થતી હોય, પછી બાળકનો ગ્રોથ હોય કે ગમે એ હોય, પણ પછી આપણે મહેનત જોઈએ છીએ. પછી એમ કે છે કે આ લાગણી છે એમાં શુષ્કતા આવે, ક્યારેક ભીંજાવાની આવે, કે એકદમ સરસ સુખદ અનુભવ હોય, તો ક્યારેક એકદમ પીડા અને દુઃખ હોય, તો લાગણીનું ટીપુય ક્યારે ન પડે એવું થાય, અને વાદળો છે એ ઘેરાતા હોય વિખરાઈ પણ જાય, અને પોતાની જાતને ક્યારેક એમ પૂછી બેસાય કે આટલા સરસ પળો આપણે વિતાવ્યા, તો આ દુઃખની જે તકલીફ છે એ ક્યાંથી આવી, કે મને એ ક્યારે સમજશે કે તકલીફમાં પણ આપણે સાથે છીએ, તકલીફમાં પણ આપણે એકબીજાને સમજવાની કોશિશ કરીએ. સુખમાં તો બધા સમજે કે સુખમાં તો બધા સાથે હોય, પણ દુઃખમાં જે સાથે હોય એ સાચું. અને પછી સ્ત્રી પુરુષના સંબંધમાં લેખક એવું પણ પ્રસ્તાવનામાં કહે છે કે સ્ત્રી પુરુષના સંબંધમાં બધી જ નકારાત્મક લાગણીઓની વચ્ચે જ્યાં સુધી મન ઊંડે એવું પોકારે છે કે પણ હું તો તને પ્રેમ કરું છું, ત્યાં સુધી આ સંબંધ છે એ જીવંત રહે છે. અને આ જે પણ છે ને એ સંબંધને ટકાવી રાખે છે. એ પણ ક્યાંથી આવે છે, કેમ આવે છે, બસ આ પણને છે એ શોધવાની દિશામાં આ પુસ્તક છે એનો ઉદ્ગમ થયું છે, એનું સર્જન થયું છે. આ વાત છે બધી એ સંગ્રહ રીતે આ પુસ્તકમાં આવી છે. અને પુરુષ અને સ્ત્રીના માનસની આ સ્વભાવગત લાક્ષણિકતા ઉપર પ્રકાશ પડતી આવું સહજ વાતોનો સંગ્રહ છે
અને ઘણું બધું આમાં સમજી શકાય એટલું આ પુસ્તકમાં છે. એટલે પ્રસ્તાવનામાં બહુ સરસ લેખકે વાત કરી છે. તો સાથે પ્રસ્તાવનાને એક સપોર્ટ આપતું, એક આધાર આપતી વાત છે તુષાર શુક્લએ પણ પ્રસ્તાવનામાં કીધી છે કે પતંગ છે એ પતંગ હોય કે સંબંધ, એટલે સંબંધ છે પતંગ જેવો છે. હમણાં આપણે ઉત્તરાયણ આવે જ છે એટલે વધારે આપણે એને સાર્થક કરી શકીએ કે એ પતંગ છે એ સંબંધ જેવો છે અને આકાશ છે એ સમાજ જેવું છે. એટલે ક્યાંક ને ક્યાંક ગૂંચવાળો આવશે, પતંગ આપણે ચગાવીએ ક્યાંક ને ક્યાંક ગૂંચવાળો આવશે, પણ આપણે એ જોવાનું છે કે ગાંઠ છે એને ઈ ગૂંચવાડામાંથી ગાંઠ ન થવી જોઈએ. આપણે એને એવી રીતે જયારે ફિરકી પાછી પતંગ કપાય ને જયારે ફિરકી વીટતા હોય ત્યારે એ આપણે એવી રીતે કરીએ છીએ કે ગૂંચવાડો છે એ સરખી રીતે પાછો સંકેલી શકાય, એની ગાંઠ ના બને એનું ધ્યાન રાખીએ આપણે. જો નાની એવી ગાંઠ પણ હોય છે તો એને પાછું આપણે સરખું કરવાની કોશિશ કરીએ છીએ, એને આપણે જવા દઈએ છીએ કે ના ચલો નાની ગાંઠ છે વાંધો નહીં આવે, પણ એ કાળક્રમે પછી મોટી ગાંઠ થઈ જાય અથવા તો નાની એવી ગાંઠ પણ ક્યારેક મોટું સ્વરૂપ લઈ જાય અને એવી સમસ્યા સર્જાય કે જેનાથી પતંગ છે આપણને ક્યાંક નુકસાન કરે, દોરો છે એ નુકસાન કરે છે, ગાંઠ છે એ નુકસાન કરે છે. તો આ જ વાત છે કે સ્ત્રી પુરુષના સંબંધમાં કે કોઈ પણ સંબંધમાં જ્યારે નાની એવી સમસ્યા છે અહીંયાથી શોર્ટ આઉટ થઈ જાય, ત્યાંથી એક ટ્રસ્ટ જે છે કે વિશ્વાસ આવી જાય તો ઓટોમેટિક આ બધી સમસ્યાઓ છે એનું સમાધાન પણ કંઈક અંશે થઈ જાય. જો નાની નાની વસ્તુઓ ઇગ્નોર થશે તો એ મોટી સમસ્યા થતા વાર નહીં લાગે. એટલે ઇગ્નોરન્સ છે એ વધારે આપણને ત્યાં આવે છે. તો કાજલ ઓઝા વૈદ્ય છે બહુ સરસ એમ કે છે આમાં પુસ્તકમાં કે બહુ ખુશ હો ત્યારે કોઈ વચન ના આપવા અને બહુ દુઃખી હો ત્યારે કોઈ નિર્ણય ન લેવા. એટલે રામાયણનું આ વસ્તુ યાદ આવે કે બહુ ખુશ હતા દશરથ ત્યારે કૈકેયીને એ વચન આપી બેઠા હતા, બરાબર, કે તું જે કહીશ એ વચન, અને ત્યારે એ સમસ્યાઓ સર્જાણી. એટલે બહુ ખુશ હોય ત્યારે કોઈ પણ પુરુષ કે સ્ત્રી કે ગમે સંબંધમાં આપણે વચન આપી બેસીએ તો ક્યારેક આ મુશ્કેલીઓ થાય છે અને બહુ દુઃખી હોય ત્યારે કોઈ નિર્ણય ન લેવા. હવે આવું છું પહેલા ભાગ પર કે એમાં વાત કરે છે કે સ્ત્રી પુરુષના મગજ છે એ જુદા છે. એટલે પહેલા તો ત્યાં જ સમજી જવાનું છે કે બંનેના મગજ જુદા છે, એટલે બેની વિચારસરણી છે એ જુદી હોવાની છે, ક્યાંક ને ક્યાંક બે અલગ રીતે વિચારવાના છે. અને એવું કહેવાય છે કે પુરુષનું મગજ છે એવું સાયન્ટિફિકલી અને સાયકોલોજીકલ એવું પ્રૂવ થયું છે, એવું એ લોકોએ રિસર્ચ કરેલું છે, એવું ડોક્ટર હંસલ ભચેજ કે છે જે મનોચિકિત્સક છે, કે સ્ત્રી અને પુરુષના મગજ છે એ જુદા છે. પુરુષનું મગજ 10% મોટું છે, વધુ છે, અને ખાલી એટલું જ નહીં પણ પુરુષનું મગજ ખાલી લેફ્ટ સાઈડ જ કામ કરે છે, એટલે ડાબી બાજુનું જે મગજ છે એ જ કામ કરે છે, એટલે એ લોજિક અને પ્રેક્ટિકલ વધારે છે. જ્યારે સ્ત્રી છે એનું બંને મગજ કામ કરે છે, એક તો થોડું 10% નાનું છે અને સાથે બે ભાગ કામ કરે છે, એટલે એમાં લોજિક અને ઇમોશન્સ બંને પડે છે. એટલે કોઈ પણ આપણે વાત કરીએ, સ્ત્રી છે વાત કરે ત્યારે એમાં લોજિક અને ઇમોશન્સ બે જોડાયેલા હોય છે, જ્યારે પુરુષ વાત કરે છે ત્યારે પ્રેક્ટિકલ હોય છે, ઇમોશનલ એટેચ ઓછું હોય છે. એટલે ત્યાંથી જ એક સ્ત્રીએ સમજી જવું જોઈએ કે આ બધી વસ્તુ પ્રેક્ટિકલ થશે પુરુષ બાજુથી, આપણી બાજુથી જ એક ઇમોશન્સ થશે. સમસ્યા ક્યારે થાય છે કે સ્ત્રી એમ સમજતી નથી કે હું એક સ્ત્રી છું અને સામેની વ્યક્તિ છે એ પુરુષ છે, એટલે એની વિચારસરણી પ્રમાણે એના જે શારીરિક છે માનસિક બદલાવ છે એ રીતે એ વિચારશે. અને જ્યારે સ્ત્રી છે એ પોતાની રીતે શારીરિક માનસિક જે ફેરફારો છે એની રીતે સમજશે. બેયના હોર્મોન્સ જુદા છે, બેયનું મગજ જુદું છે, બેયની વિચારસરણી જુદી છે, બેયના બોર્ન એન્ડ બ્રોટઅપ એટલે કે જે એનો ગ્રોથ થયો છે એ જુદો છે, એટલે ઓટોમેટિક એમાં ચેન્જીસ આવશે. હા, આગળ જતા એમ પણ કે છે હંસલ ભચેજ કે દરેક વ્યક્તિમાં, દરેક જે વ્યક્તિ છે એમાં પુરુષ અને સ્ત્રી બંને આવેલા હોય છે, એટલે શિવ શક્તિ બંને જોડાયેલા હોય છે. એટલે કઈ વ્યક્તિ, ઘણી વખત આપણે એમ કહીએ ને કે પુરુષ છે બહુ ઇમોશનલ છે અને ક્યારેક આપણે સ્ત્રીને એમ કહીએ કે બહુ પ્રેક્ટિકલ છે, તો ત્યારે એની એ વસ્તુ એ છે કે એનામાં મેલ હોર્મોન સ્ત્રીમાં એ વધુ છે. કારણ કે એનું બોર્ન એન્ડ બ્રોટઅપ એવી રીતે થયું હોય કે બધી બહેનો જ હોય ને એને જવાબદારી આવી હોય એ સાચો બની, અથવા તો ફાધર ન હોય તો એને એક ફાધર અથવા બ્રધરની રીતે એને નાની બહેનોને ઉછેરવાના આવ્યા હોય, તો ત્યારે એનામાં એ ઇનબિલ્ટ આવી જાય છે પુરુષત્વ. તો એ ત્યારે એ જ રીતે માલિકી ભાવ છે કે પુરુષના હોર્મોનની રીતે એ વિચાર કરવા માંડે છે. એટલે આ સાયન્ટિફિકલી અને મેડિકલી આ પ્રૂવ છે. અને એવી જ રીતે પુરુષ છે એ ક્યાંક ને ક્યાંક એની મમ્મી ન હોય, બહેન ન હોય તો એ ન સમજી શકે સ્ત્રીને
કે એ કઈ રીતે સ્ત્રી છે એ સમજતી હોય, ક્યારેક એનામાં હક છે એ જતાવતી હોય, કે ક્યારેક એક સ્ત્રી છે એ બધું બની શકશે, બેન છે, માં છે, ભલે પત્ની હોય તો પણ એને ઈ માં તરીકે ક્યારેક પુરુષને છે એ સાચવશે, ક્યારેક બહેન તરીકે સાચવતી હોય છે, ક્યારેક દીકરી તરીકે દીકરી બની જાય તો ક્યારેક એની પત્ની બની જાય. એટલે સ્ત્રી છે બધા પાત્રો કરી શકશે, જ્યારે પુરુષ છે એ બધા પાત્રો કરે છે અને કરવામાં ટ્રાય કરે છે, પણ એ અમુક અંશે સફળ થતા નથી. બીજી વસ્તુ એમ કે છે કે આજે છે ને અપેક્ષાઓ ખૂબ વધી ગઈ છે અને સહનશક્તિ ઘટી ગઈ છે. એમાંથી શું થયું છે એ ખબર નહીં, પણ લગભગ બંને અંશે એવું થયું છે કે અપેક્ષાઓ આપણી વધતી જાય છે. એ દાયકાની વાત છે, 2009 થી 17 ની વાત કરું છું. 17 પછીની તો અપેક્ષાઓ અને સહનશક્તિમાં કેટલો ચેન્જ આવ્યો હશે. એટલે આ 2009 એમ કે છે કે આટલી સહનશક્તિ છે એ ઘટી છે અને અપેક્ષાઓ સાથે સાથે એકબીજાની એક્સપેક્ટેશન્સ છે એમાં વધારો થતો આવે છે. જે પેલા હતું નહીં, કે પેલા ભાઈ ઘર સાચવું, બાળકો સાચવું, હવે અપેક્ષાઓ સ્ત્રીની પણ વધી છે અને પુરુષની પણ વધી છે, અને એ જ સાથે સહનશક્તિ પણ એટલી ઘટતી જાય છે. પછી એમ કે છે કે કાલ્પનિક અને વાસ્તવિક પ્રેમ જુદા હોય છે. આપણે જે કલ્પનામાં પ્રેમ ધારતા હોય તો એમાં આપણી ઈચ્છાઓ હોય, તરવરાટ હોય, કે આવેગો હોય, આમ થાય આમ થાય, કાલ્પનિક જે ઘટનાઓ છે. આપણે જે કહે ને કે નોવેલ્સ છે આપણને વાંચવાની મજા આવે, ફિલ્મો જોવાની મજા આવે, તો એટલા માટે કેમ કે એ કલ્પના પાત્રો છે, એ આપણે વાસ્તવિક જીવનમાં અમુક હદે એ શક્ય નથી. અમુક હદે અમુક વસ્તુ જે મેં જયારે પણ હું તો તને પ્રેમ કરું છું રોટરી બીટા લાઇબ્રેરીમાં હમણાં લાસ્ટ વીક કર્યું ત્યારે પણ મેં આ ઉદાહરણ આપ્યું હતું કે એનિમલ ફિલ્મ છે, મૂવી છે, એમાં એમ કે છે કે હેલિકોપ્ટરમાં કરે, તો હવે આજે વાસ્તવિક જીવનમાં પણ એમાં એમ કે છે કે હેલિકોપ્ટરમાં આવે મેરેજ માટે ને. તો એ સમસ્યા છે એ ત્યાં ને ત્યાં કાલ્પનિક વસ્તુ છે અને વાસ્તવિક જીવનમાં, અને પછી એ આગળ જતા પછી વધારે બધી અપેક્ષાઓ થતી છે કે આમ કર્યું હતું તો હવે કેમ નહીં એમ. તો એ અપેક્ષાઓ વધતી જશે. એટલે વાસ્તવિક પ્રેમ એ છે કે એકબીજાની ગેરસમજ ઊભી થાય પછી આનાથી, જે કાલ્પનિક જીવનમાં આપણે જીવતા હોય, કલ્પનાના પ્રેમમાં જીવતા હોય, એના લીધે દુઃખ આવે, પીડા આવે અને એકબીજા ઉપર કે ને કે અપેક્ષાઓનો બોજ આવે. તો એ છે ક્યાંક ને ક્યાંક આવે છે. આવું બધું શું કામ આવે છે ને એ હું ચેપ્ટર્સમાં લઉં છું હમણાં. પછી કે છે કે સ્ત્રીમાં ક્યારેક ધીરજ ખૂટી છે અત્યારે, અને પુરુષમાં છે ને એ અધીરાઈ છે એ ખૂટી છે. એટલે એ હોવી જોઈએ ખરેખર કે સ્ત્રી છે એ થોડીક ધીરજ, એમાં ધૈર્યની જરૂર છે પણ એ નથી કરી શકતી, અને પુરુષમાં છે અધીરાઈ હોવી જોઈએ પણ એ શાંત હોય, કામ હોય, કારણ કે એનું મગજ એ પ્રકારનું છે. એટલે કાં એક સ્ત્રીએ આ વાંચી અને સમજી લેવું જોઈએ કે બસ પુરુષ આવા જ છે અને વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. અને એ પછી ગમે હોય, બોસ હોય કે પતિ હોય કે પિતા હોય કે ભાઈ હોય કે કોઈ પણ ફ્રેન્ડ હોય કે કોઈ પણ હોય, પણ સ્ત્રીમાં જયારે પણ ક્યાંય વચ્ચે પુરુષ અને સ્ત્રીનું ડિસ્કશન થશે તો હંમેશા આપણે જોશું કે સ્ત્રી પોતાનો પક્ષ લેશે અને પુરુષ પોતાનો પક્ષ લેશે. જનરલી ફેમિનિસ્ટ હોય ત્યારે તો વધારે આ વસ્તુ થાય કે ના સ્ત્રી, પણ કોઈ સાચું ખોટું નથી હોતું, બેલેન્સ હોય છે બંનેનું. બંનેમાં એ બે વસ્તુ છે જ ક્યાંક ને ક્યાંક, ઇમોશનલ અને પ્રેક્ટિકલ. તો એ વસ્તુ સ્વીકારી અને એ એક્સેપ્ટન્સ, પણ આનો કોઈ કે ને કે એક નિચોડ આવતો નથી. એક સમસ્યા છે હંમેશા એ હંમેશા અધ્યાહાર જ રહે છે, અલ્પવિરામ જ રહે છે, પણ આ પૂર્ણવિરામ નથી આવતું કે વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ, જે છીએ એ છીએ. પછી એમ કે છે કે મેં જેમ કીધું કે સ્ત્રીમાં ધીરજ રહેતી નથી અને પુરુષમાં અધીરાઈ જે હોવી જોઈએ એ નથી. અને હવે આ ચેપ્ટર ચાલુ કરું છું કે 115 ચેપ્ટર્સ લખેલા છે, પણ હું તો તને પ્રેમ કરું છું ભાગ 1માં. અને એ સૌથી પહેલું જે મેં કીધું એ કે પુરુષ અને સ્ત્રીનું છે મગજ એ જુદી જુદી રીતે કામ કરે છે. એટલે લેખક એમ કે છે કે આ ચેપ્ટર છે એનો સૌથી પહેલો ભાગ એ જ છે કે પહેલા તો એ જ એક્સેપ્ટ કરી લો કે એના મગજ છે બે જુદા છે, એટલે બે જુદા જ રીતે વિચારશે, બે જુદી જ રીતે સમજશે અને સ્વીકારશે. એટલે જે એક વાક્ય છે તો એને અલગ રીતે આપણે દરેક વ્યક્તિ અલગ રીતે વિચારશે, અને ખાસ કરીને જ્યારે જેન્ડર હોય અલગ ત્યારે એ અલગ જ વિચારશે. તો આ વિચારને એક્સેપ્ટ કરી લેવાનું કે હા જે વિચાર છે ઓકે તમે આ વિચાર્યું, મેં આ વિચાર્યું હતું, પણ એવું ન થવું જોઈએ કે મેં આ વિચાર્યું એવું કેમ તમે ન વિચાર્યું. સમસ્યા ત્યારથી શરૂ થાય છે. બીજું કે છે કે જીવનમાં શું અઘરું છે, સ્ત્રીને સમજે એવો પુરુષ મેળવવું કે પુરુષને સમજે એવી સ્ત્રી મેળવવી. એટલે દરેક જગ્યાએ એવો પ્રશ્ન થાય કે જો એવું તક મળે કે જીવનસાથી બદલાવવામાં આવે, એમાં એક પણ ચેપ્ટર એવું લે છે કે જીવનસાથીનું બદલાવવામાં આવે તો આપણે ખરેખર બદલીએ ખરા, તો એમાં લગભગ 90% એમ કે હા બદલવું જોઈએ, એ જરૂરી છે એમ. કેમ કે ને કે એક વ્યક્તિથી આપણે યુઝ ટુ થઈ ગયા હોય, એક વ્યક્તિને આપણને સારી અને ખરાબ ક્યાં સુધી આપણને સારું લાગે, જ્યારે આપણે દૂર હોઈએ અને એ વ્યક્તિનું આપણને બધું સારું દેખાય, પણ જયારે આપણે કહીએ ને કે દૂરથી ડુંગર રળિયામણા, નજીક આવે ત્યારે આપણને એની બધી જ
એની જે સ્તર છે ખબર પડે છે, બધા જ લેયર્સ ખબર પડે છે, એ પુરુષ હોય કે સ્ત્રી હોય. અને ત્યારે એમ સમજાવે છે કે આની કોઈ ગુરુ ચાવી નથી. એ કેવું કે છે કે એક ભાઈ છે, એને કીધું કે મારે લગ્ન જીવન સફળ કેમ બનાવવું ને એવું એનું એક મારે જોઈએ છે. તો એ કે છે કે એક ગુરુ સાધક છે ને અહીંયા જાય. તો એ જાય છે ને તો કે એ પૂછે છે કે મારે લગ્ન જીવનની અથવા સુખી લગ્ન જીવનની ગુરુ ચાવી શું છે. એટલે ત્યારે એ જે સાધુ છે, જે મહારાજ છે, એ એમ કે છે કે જો મને ખબર હોત તો હું અહીંયા પર્વત ઉપર હોત એમ. એટલે એ ટીખળમાં કે છે, હસવામાં કે છે. પણ થિંક ઇઝ આ વસ્તુ એ જ છે કે કોઈ ગુરુ ચાવી નથી હોતી. કોઈ એવું સક્સેસ જેમ આપણે કહીએ છીએ ને કે એની વસ્તુ નથી હોતી કે સફળતા શું છે. પણ સફળતા પાછળનું દરેકના સંઘર્ષો જુદા હોય છે. એવી રીતે સ્ત્રી અને પુરુષની સમજણ શક્તિ એ જુદી હોય છે. એક ન સમજે તો બીજાએ સમજવું, અથવા બંને સાથે મળીને સમજે તો વધારે સારું. એટલે ઘણી વખત આ પુસ્તકો ગિફ્ટ પણ થયેલી છે ભેટ રૂપે, કે એકબીજાને સરખા સમજી શકાય. પણ કે છે કે જીવનમાં અઘરું શું છે, સ્ત્રીને સમજે એવો પુરુષ મેળવવો કે પુરુષને સમજે એવી સ્ત્રી મેળવવી. ત્યારે એ પ્રશ્ન થાય કે આ ખરેખર એ અઘરું છે જ નહીં. જો અઘરું બનાવવામાં આવે તો અઘરું છે. એકબીજાને સમજણની શક્તિ, કે સ્ત્રી છે એ હંમેશા એવી રીતે વિચારે છે, જનરલી એરેન્જ મેરેજ ને લવ મેરેજ ની એમાં વાત કરે છે કે લવ મેરેજમાં એકબીજાને સમજતા હોય, ખબર હોય કે એકબીજાના સારા ખરાબ જેમ સમય જાય એમ ખ્યાલ હોય, વીકનેસ ખબર હોય, એની સ્ટ્રેન્થ ખબર હોય, તો પણ આપણે એક્સેપ્ટ કરીએ છીએ. પણ અમુક વર્ષો સુધી શું કામ એ લાંબુ શું કામ ન ચાલે કે એને એક્સેપ્ટ થઈ શકે, કે આપણને ખબર નથી હોતી. બીજું એરેન્જ મેરેજ, કે એરેન્જ મેરેજમાં અમુક ટિપિકલ સવાલો જ હોય છે, પણ એના સિવાય પણ શોખ ક્યાં, એ ક્યાં, એના બદલે જો એને વધુ સમજવામાં આવે. પણ કહું છું ને કે એ પણ કે છે લેખક કે 1 વર્ષ સુધી આ બધી કુદરતી ઘટના છે કે આપણને બધું સહજ લાગે, પણ પછી બધા પ્રયત્નો કરવા પડે. એ પ્રેમ માટે હોય, લગ્ન જીવન માટે હોય, કે કોઈ પણ આપણે નોકરી કરીએ તો પણ એમાં એક આવે આગળ સ્ટેજ કે આપણે 1 વર્ષ સુધી એને સમજવામાં લાગે. આપણે જુનિયર હોય કે એને શીખવામાં લાગે કે કેવી રીતે શીખવું. એટલે એક ગ્રોથ પીરિયડ હોય છે. એ ગ્રોથ પીરિયડમાં આપણે જેટલું સમજી શકીએ, કરી શકીએ, એટલું પછી પાછળના ભાગમાં આપણે સ્વીકારી શકતા નથી. સમજીએ છીએ પણ આ બધું સમજાઈ જાય પછી સ્વીકાર ભાવ છે એ નથી આવતો, ક્યાંક એક્સેપ્ટન્સ નથી આવતો. એટલે કે છે કે ગુરુ ચાવી કોઈ હોતી નથી સુખી લગ્ન જીવનની, સુખી સંબંધોની, કે કોઈ પણ સંબંધની, પણ કોઈ પણ વિકાસની સંબંધના. પણ એમાં સામાજિક મનોવિજ્ઞાન છે, એનો અભ્યાસ કરવામાં આવ્યો, એમ કે છે કે આ એક ગુરુ ચાવીનો જુડો છે કે જે સમજણ શક્તિ હોવી જોઈએ, જે એકબીજામાં જે આત્મીયતા હોવી જોઈએ, હૂંફ હોવી જોઈએ, લાગણી હોવી જોઈએ. અંતે તો એ બધી એ વસ્તુ એક જ છે. આપણને વસ્તુનું આપણને ઘણી વખત એટલું હોય છે કે આ વસ્તુ, પણ એ વસ્તુ માટે નથી હોતી. એ વસ્તુ માટે સમય ફાળવવો, એ વસ્તુ માટે જે કે છે ને કે ડેટિંગ કે છે, ચેટિંગ કે છે, તો એના માટે એટલો સમય ફાળવવો છે એ જરૂરી છે. એટલે એ આત્મીયતા આવે છે સંબંધોમાં. ત્યારે એમ કે છે કે આ જીવનમાં અઘરું શું છે. એટલે સ્ત્રીને મેળવવી પુરુષ અને પુરુષને મેળવવા સ્ત્રી અઘરા નથી, પણ એને સમજવા થોડાક અઘરા છે. એકબીજાને સમજી શકે, એકબીજાને સ્વીકારી શકે, સમજવાથી નથી, ખાલી સ્વીકાર ભાવ પણ એનો જરૂરી છે. પછી કે છે બહુ અમુક થોડાક બહુ સરસ ટોપિક્સ લીધા છે એમણે, કે શા માટે તણાવમાં પુરુષ છે તમાકુ ખાય છે અને સ્ત્રી ચોકલેટ ખાય છે. આ પણ એણે મગજની અને મનોચિકિત્સાની વાત કરી છે એમાં, કે જયારે સ્ત્રી છે એની લાગણી દુભાય છે અથવા તો એની લાગણીઓમાં થાય છે, ત્યારે એને એવી ક્રેવિંગ આવે છે, એ શીખે છે. અને પછી પુરુષમાં જયારે માનસિક તણાવ વધે છે, સ્ત્રીને લીધે હોય, કામને લીધે હોય, ગમે એના લીધે હોય, ત્યારે એમાં એ તમાકુ અથવા કોઈ વ્યસનની ભાવના જાગે છે, કે એનાથી એનું મન છે એ ઉત્તેજિત થાય છે અને એનાથી એ વધારે કામમાં ધ્યાન આપી શકે છે, અથવા તો એ વસ્તુથી ડિટેચ થઈ શકે છે એ તણાવના લીધે. કોઈ પણ વ્યસન છે, એડિક્શન છે, કોઈ પણ જાતનું, એ તણાવના લીધે જ આવે છે. એનો બેઝ તણાવ છે, એનો બેઝ સ્ટ્રેસ છે. એટલે પછી નોકરીનો હોય, કે પછી સંબંધોનો હોય, કે જીવનમાં સંઘર્ષોનો હોય, પણ આ તણાવના લીધે વ્યસન છે એ ક્યાંક ને ક્યાંક આવે છે. એનું કારણ એ છે. અને સ્ત્રીઓ ચોકલેટ એટલે ખાય છે કે એને ત્યારે એને ભૂખ, કારણ કે એનો મગજ એ પ્રકારનું છે, ઇમોશન્સ વાળું, એટલે એને ભૂખની ત્વરા જાગે છે. અને ત્યારે કંઈક મીઠું ખાવાથી એની જે એ ત્વરા છે, એનું જે એ લાગણી છે જે દુભાઈ છે, એને સંતોષ મળે છે. એટલે કઈ આઈસ્ક્રીમ ને એ બધા કરતા એને ચોકલેટ ઈઝી થઈ જાય છે, એટલે એને ચોકલેટ ખાય અને એનું સ્ટ્રેસ લેવલ જે ડાઉન કરે છે. પણ બેનો સ્ટ્રેસ લેવલ છે એટલા માટે આ વ્યસન થાય છે અને એક ચોકલેટ બાજુ જાય છે. એટલે હવે તો સ્ત્રીઓમાં પણ ઘણા વ્યસનો થયા છે. પણ સ્ટ્રેસ છે એ ક્યાંક ને ક્યાંક સંબંધો છે,
કહે છે ને કે બધું આપણે કમાઈ લીધું, બધું કરી લીધું, પણ છેવટે તો ક્યાંક આપણે સંબંધોને લીધે અટવાઈએ છીએ. એ પેરેન્ટિંગ ના હોય, એ પછી આપણા નોકરી ના હોય, એ પછી આપણા લગ્ન જીવન ના હોય, કે પછી પેરેન્ટ્સ માટે ના હોય, ગમે હોય એની બેઝમાં તો ક્યાંક ને ક્યાંક સંબંધો છે. ક્યાંક ને ક્યાંક આપણને હૂંફ જોઈએ છે, ક્યાંક ને ક્યાંક આપણને લાગણી જોઈએ છે. એ પછી કોઈ માટે હોય, આપણને પપ્પા ન સમજતા હોય, મમ્મી ન સમજતી હોય, અથવા તો બાળકો ના સમજતા હોય, અથવા આપણે બાળકોને સમજી નથી શકતા એવું એમને લાગતું હોય, તો ક્યાંક ને ક્યાંક બેઝમાં સંબંધો જ જોડાયેલા છે. પણ એકબીજાને સમજી અને સ્વીકારીએ તો એ વધારે, પેલા સમજવું જરૂરી છે, પછી સ્વીકારવું જરૂરી છે. પછી કે છે કે પ્રેમમાં એકબીજાની આદત છે એ પડી જાય ને તો એ સારું કે ખરાબ, એમાં હંસલ બચેજ લેખક છે એક બહુ સરસ વાત, નાની એવી વાત કરે છે કે મારા ક્લિનિકમાં એક છોકરી આવી હતી ને એને એવું કીધું કે મારે કે આ આદત છોડવી કેમ, એટલે કે શેની આદત છે, આપણે કે વ્યસનની આદત, એવું વ્યસન હોય છે આપણને, જેમ અત્યારે મોબાઈલની આદત પડી ગઈ છે, મોબાઈલ એક એડિક્શન થઈ ગયું છે, તો વ્યસન થઈ ગયું છે. શું કામ? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે એકલતા અનુભવીએ છીએ, ક્યાંક ને ક્યાંક આપણને કોઈક હૂંફ જોઈએ છે, લાગણી જોઈએ છે. એનું કારણ એ છે. અને પછી આ જ વસ્તુ એ હું સેકન્ડ ને થર્ડ પાર્ટમાં આવું છું ત્યારે વાત કરું. ફર્સ્ટ પાર્ટમાં આ જ વસ્તુ કે છે, કારણ કે ત્યારે આટલું હજી 2009 થી 17 સુધીમાં, 15 સુધીમાં, આટલા 9 થી 19 સુધીમાં આટલું બધું મોબાઈલનો ક્રેઝ નહોતો જેટલો અત્યારે છે. એક 2020 પછી જે કોરોના એમાં એટલું બધું વધારે ક્રેઝ થઈ ગયો છે હમણાં 10 વર્ષમાં, 15 થી 25માં, કે એક ક્રેઝ છે. આપણે હવે અત્યારે કે ને કે માણસો તમાકુ ને એ બધું મૂકી દેશે, બીજા વ્યસન મૂકી દેશે, પણ મોબાઈલ છે એ એડિક્શન છે એ નથી મુકાતું કોઈ પણ કારણે. સ્ક્રીન ટાઈમ વધી ગયો છે, સોશિયલ મીડિયા વધી ગયું છે, એના લીધે ક્યાંક ને ક્યાંક આપણે હૂંફ લઈએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક એકલતા ફીલ કરીએ છીએ. એ પોઈન્ટ ઉપર પછી આવું છું. પણ કહેવાનો મતલબ એમ છે કે એક છોકરી જાય છે અને કે મને આદત પડી ગઈ છે, મારે આદત છોડવી છે. તો કઈ આદત છે? તો પેલા મારો ફ્રેન્ડ છે, એનો બોયફ્રેન્ડ, એનો પ્રેમ છે, એનો ફિયાન્સ છે, એમ કે છે કે એ મને રોજ ગુડ મોર્નિંગ નો સવારે મેસેજ કરતો, અને થોડો વખત થયો એટલે એને ગુડ મોર્નિંગ ના મેસેજ થોડુંક લેટ કરવાનું ચાલુ કર્યું. એટલે હું સવારના ઉઠું ત્યારે મને એક આદત હતી કે હું મોબાઈલ જોઉં, સ્વિચ ઓન કરું ત્યારે સૌથી પહેલા ગુડ મોર્નિંગ નો મેસેજ એનો હોય. હવે અચાનક એમાં ફેરફાર થયો કે એને 2-3 દિવસથી ગુડ મોર્નિંગ નો મેસેજ ન જોયો, એટલે એને અંદરથી એ લાગણી જે સવારમાં એને હૂંફ મળતી હતી, જે એને અપેક્ષા હતી, એ એક લાગણી છે અપેક્ષામાં પરિવર્તિત થઈ, અને પછી એ ન થયું એટલે એને મૂંઝવણ થઈ. તો એને વાત પણ કરી કે મેં મારા જે ફિયાન્સ છે, બોયફ્રેન્ડ છે, કે જે કે છે પ્રેમી છે, એને વાત કરી કે કેમ તું સવારમાં હવે મને ગુડ મોર્નિંગ મેસેજ લેટ કે છે. અને થોડાક વખતમાં તો એવું થયું કે એટલે લેટ કે છે તો કે હું જીમમાં જાઉં છું ને એટલે મને થોડું લેટ થઈ જાય છે અને હું પછી તને મેસેજ કરું છું. થોડાક વખતમાં એ સાવ બંધ જ થઈ ગયું. એટલે એને વધારે એમ થયું કે આ મારી એક આદત પડી ગઈ છે ને છોડવું કે. એટલે ત્યારે ડોક્ટર એને સમજાવે છે કે આપણી આ છે ને આદતમાં પરિવર્તિત થઈ છે. એટલે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વાત છે, કે કોઈ પણ વ્યક્તિ છે, એનું આપણને એડિક્શન થઈ જાય છે ક્યાંક ને ક્યાંક. તો એ એડિક્શન પણ ન થવું જોઈએ. જેમ હું યોગ ટ્રેનર છું એટલે કહી શકું કે યોગમાં પણ એમ કે છે કે ડિટેચમેન્ટ હોવું જોઈએ. ગીતામાં પણ કે છે કે ડિટેચમેન્ટ, મોહ જે કે છે, આપણે એટેચ થયેલા છીએ. એ મોહ છે એ જ આપણા સંબંધોનું, આપણા જીવનનું, આપણી લાઈફની તકલીફોનું કારણ એ જ છે. કોઈ પણ સંબંધમાં તકલીફ છે તો એનું કારણ એટેચમેન્ટ છે. જયારે આપણે ડિટેચ થઈ જઈએ ત્યારથી આપણને કોઈ સંબંધમાં તકલીફ નથી પહોંચતી. અને ડિટેચ એટલે સાવ એવું નહીં કે ડિટેચ થઈ ગયા, પણ એનો એટલો બધો મોહ નહીં, એટલી આદત નહીં. એટલે એમ કે છે કે ધીમે ધીમે આ આદત છે એ થાય છે, અને એ પછી પાછી એમાંથી આદતમાંથી સુધારો કરવો પણ એટલો જ જરૂરી છે. મેં એક પુસ્તક વાંચી છે, પાવર ઓફ હેબિટ. તો એમાં પણ એમ કે છે કે આદત છે એને બદલવી સહેલી નથી. આદત છે એ ક્યારેય પૂરી નથી થતી, પણ આદતમાં ચેન્જીસ કરવા જરૂરી છે. એનો રિવોર્ડ એને તમે બદલવા, એને રિપ્લેસ કરવું પડે. એટલે એ ગુડ મોર્નિંગના મેસેજને અલગ રીતે રિપ્લેસ કરી શકાય. તો આ આદત છે છોડવી જરૂરી છે. પણ આ આદત છે એ પડી જાય છે ક્યાંક ને ક્યાંક. એવું કહે છે કે એકબીજાની આદત, હવે લગ્ન જીવન હોય કે કોઈ પણ સંબંધ હોય તો એમાં એકબીજાની આદત પડી જાય. આપણને જોબ છે તો એમાં આદત પડી જાય. કોઈ વ્યક્તિ છે તો એની આદત પડી ગઈ હોય. પછી એ ગમે એ હોય, એ આપણને ગુસ્સો કરતા હોય તો આદત પડી ગઈ હોય. ન કરે ને 2 દિવસ તો આપણને એમ લાગે કે આ ગુસ્સો કેમ નથી કરતા, તો એની આપણને આદત છે. કારણ કે ત્યાં સુધી બગડ્યું કેમ નથી. તો એ આદત છે એ આપણને ક્યાંક ને ક્યાંક એક સધિયારો આપે છે. અને એ આદતમાં પરિવર્તિત ન થવી જોઈએ. આપણને એ પ્રેમ અને લાગણીને હૂંફમાં પરિવર્તિત થવી જોઈએ. નહીં કે ખરાબ રીતે એડિક્શન. સારું એડિક્શન, મોબાઈલની આદત સારી છે, પણ જો એને સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો.
પણ જો ખરાબ રીતે આપણે એટલે ખરાબ મીન્સ કે એને અમુક કલાકો સુધી જોઈએ કરીએ, મોબાઈલ સાવ ડિટેચ કરવાની જરૂર નથી, પણ થોડો ઘણો ડિટેચ હોવો જોઈએ. પછી એમ કે છે કે સંબંધોમાં મૂંઝવતો એક પ્રશ્ન છે કે સામેની વ્યક્તિ મારા વિશે શું વિચારતી હશે. આપણે હંમેશા આપણા લોજિકની વાત કરીએ છીએ અને આપણા લોજિકને એવું જ ઠરાવવાની કોશિશ કરીએ છીએ, એ સ્ત્રી હોય કે પુરુષ, કે હું જે વિચારું છું એ પ્રકારનું સામે મને રિપ્લાય મળે, પણ એ પ્રકારનો રિપ્લાય ક્યારેક નથી મળતો. એ પછી ગમે એ સંબંધ હોય, હું સ્ત્રી પુરુષ દરેકની વાત કરું છું, એમાં એમ નથી કે પતિ પત્ની જ, પણ દરેકમાં એક ફ્રેન્ડ હોય કે ભાઈ બહેન હોય, એમાં પણ ક્યારેક એવું થાય છે કે હું સમજુ છું એવું તું નથી સમજતો, કે અને ભાઈ બહેનમાં પણ આ પ્રકારના પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય જ છે. અને માતા પિતા તરીકે પણ થાય છે. ત્યારે એ પતિ પત્ની નથી હોતા, માતા પિતા તરીકે પણ એક બાળકનું સારું અને ખરાબ વિચારમાં ક્યાંક ને ક્યાંક પતિ પત્ની છે, ક્યારે એને ન થયા હોય, અંતરાવ ન આવ્યો, ભાઈ સમજતા હોય, પણ એક માતા પિતા તરીકે બંને અલગ વિચારસરણી ધરાવતા હશે ક્યાંક ને ક્યાંક, તો ત્યારે એ પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે. એટલે એમ કે છે કે એક પ્રશ્ન છે, એ મૂંઝવતો એક પ્રશ્ન હોય તો એ છે કે સામેવાળી વ્યક્તિ મને મારા વિશે શું વિચારતી હશે. એ હંમેશા આપણને પ્રશ્ન હોય છે, અને હું વિચારું એવું જ એ સામે વિચારે છે કે નહીં, અથવા કઈ રીતનું વિચારતી હશે. આપણે આપણી જાતને હંમેશા પોઝિટિવ નથી માનતા, છતાં આપણે એવું એક્સપેક્ટ કરીએ કે સામેની વ્યક્તિ આપણને એ પોઝિટિવ વિશે જ વિચારે, આપણું સારું જ જોવે અને સારા માટે જ આપણને હંમેશા એસોસિએટ કરે. પછી એમ કે છે કે તમે સતત પ્રેમ માટે વલખા મારતા હો તો એ લાગણીનો આધાર શોધતા હો તો એ જોડે તમારી છે, એ સામેવાળી વ્યક્તિની નથી. એટલે એમ કે છે કે જ્યારે પણ આપણે મેં સેલ્ફ લવની જે વાત કરી સૌથી પહેલા, એ જ કે આપણને હંમેશા એવું લાગે છે કે આપણી જરૂરિયાત છે એ લાગણીનો આધાર જે છે એ આપણે શોધતા હોઈએ. ક્યારેક આપણે એક બે જગ્યાએ ફેલ થયા હોય સંબંધોમાં, સોરી, તો ત્યારે આપણને હંમેશા એ ડર બેસી જાય છે એ વસ્તુનું, એ વ્યક્તિનું, કે આ વ્યક્તિ પણ મને મૂકી દેશે, આ વ્યક્તિ પણ મારો યુઝ કરશે. એકવાર આપણો એ યુઝ થઈ ગયો હોય, ઉપયોગ થઈ ગયો હોય, અથવા તો મુકાઈ ગયો હોય, તરછોડાઈ ગયું હોય, તો લેખક એમ પણ કે છે કે હાર્યો જુગારી બમણું રમે. એટલે વધુ એમ થાય કે હવે આ બીજી વારમાં પ્રયત્નમાં કદાચ હું સક્સેસ જઈશ, મારું સફળ થશે, પણ એ નથી થતું. કાળક્રમે ક્યાંક ને ક્યાંક એ અટવાય છે. અને તરછોડાવાની એકવાર જે ટ્રસ્ટ જે કે છે ને, વિશ્વાસ છે, બ્રેક થયો હોય, એ હંમેશા માટે એવું જ લાગે છે કે ક્યાંક ને ક્યાંક બ્રેક થાય. અને એ હંમેશા એ બીકમાં એ જીવન છે એ આપણું જાય છે. પણ એ ડરને એ ખોવો એ જરૂરી છે, એ ડરમાંથી નીકળવું જરૂરી છે. અને પછી કે છે કે આમાં 115 ચેપ્ટર્સ આવેલા છે, પણ 115 માંથી અમે 8 કે 10 જ અત્યારે સમાવેશ કરેલો છે. અને એમાં છેલ્લે પણ એમ કે છે કે સંબંધોમાં પ્રેમ પામવો એ તમારી પોતાની જરૂરિયાત છે, પોતાની ક્ષમતા છે. કોઈ પણ વ્યક્તિ તમને તમારી મુજબનો પ્રેમ, અપેક્ષા મુજબનો પ્રેમ નહીં કરી શકે. એટલે મેચ્યોરિટીની વાત છે કે આપણું મેચ્યોરિટી એટલી હોવી જોઈએ કે આપણને આપણે જે જોઈએ છે પ્રેમ, એ આપણને જ આપી શકશું, સેલ્ફને જ આપી શકશું. એ આપણે બીજા પાસેથી એક્સપેક્ટ નહીં કરી શકીએ. અને એમ પણ કે જો આપણે આપણી જાતને ખુદ ભરી દઈએ, આપણે આપણી જાતને ખુદ પ્રેમ કરીએ, તો આપણે બીજા પાસેથી એ અપેક્ષા નહીં રહે માગણીની કે મારે આ વસ્તુ જોઈએ છે. હા, અમુક અંશે રહેશે, પણ આપણે આપણી જાતને જયારે પૂર્ણ કરશું ત્યારે આપવામાં આપણે વધારે હશું, લેવામાં નહીં. પછી સરસ અમુક મજાક પણ એવી કરે છે કે હંમેશા સ્ત્રીઓ છે એ પાણીપુરીની દુકાન ઉપર હોય છે, જોવા મળે છે, અને હંમેશા કાયમી ફરિયાદ હોય છે પુરુષોની કે સ્ત્રીઓને તૈયાર થતા બહુ વાર લાગે. પછી સ્ત્રીઓ દુકાનમાં ઘૂસે તો પુરુષોને ધ્રાસકો પડી જાય કે આ ઘણો ખર્ચો થઈ જશે. અને અંકલ અને આંટી, આ બે શબ્દો છે પુરુષ અને સ્ત્રીને 460 વોલ્ટ જેવા લાગી જાય. તો થિંક ઇઝ કે છેલ્લે તો એ જ કે છે કે જન્મ, મરણ અને પરણ, ત્રીજું પરણ, આપણે કે ને કે જન્મ ને મરણ, પણ કીધું છે ત્રીજું પરણ, આ ત્રણેય છે એ પ્રભુને શરણ. એટલે પ્રભુના શરણમાં છે અંતે તો આ કે ગમે એટલું કરીએ, એક ટાઈપનું છે ને ગેમ્બલિંગ જેવું જ છે લગ્ન જીવન છે, અથવા તો સ્ત્રી પુરુષને સમજવા છે કે તમે એમાં સક્સેસ જાઓ તો જાઓ, અધરવાઇઝ તમારે એને સમજવા જ પડે આખી જિંદગી, અથવા તો સ્વીકારવા જ પડે આખી જિંદગી. જેવા છે એવા છે. અને સમસ્યા ત્યાંથી જાય છે કે જે આપણે સ્વીકાર ભાવ આપણો નથી, એનાથી સમસ્યા થાય છે. બીજો ભાગ આવે છે એ 2017માં. પછી એને હંસલ બચેજ જે છે લેખક છે, એમને અમુક જણાએ કીધું કે ઘણા વખત થઈ ગયો, 10 વર્ષથી આ તમારી પુસ્તક ચાલે છે, 9 આવૃત્તિ છપાઈ ગઈ છે, તો હવે તમે થોડુંક બીજું કે હવેના
દશકમાં, આ 10 વર્ષમાં કે એમાં તમને શું હવે વધારે કઈ ચેન્જીસ જોવા મળ્યા, અથવા તો તમારા ક્યાં અનુભવો છે, કે કયા પ્રકારના પેશન્ટ આવ્યા, કયા પ્રકારની હવે સાયકોલોજી છે ચેન્જ થાય છે, અમુક વર્ષે આપણામાં ચેન્જીસ આવે છે, પરિવર્તન આવે છે, કયા પરિવર્તન આવ્યા મનોવિજ્ઞાનમાં અથવા સામાજિક વિકાસમાં, તો એના વિશે વાત કરું. એટલે એને પાછી પુસ્તક લખી અને એમાંથી સૌથી એટલે એને 92 ચેપ્ટર્સ આમાં લખ્યા છે. પેલામાં 115, આમાં 92 અને 92. અને સૌથી પહેલો બહુ સરસ જે લખ્યું છે, આ પહેલો ભાગ જેટલો છે સ્ત્રી પુરુષ વિશે છે, એના કરતા બીજો ને ત્રીજો ભાગ ઘણો બધો અપડેટેડ છે. હું કહીશ ઘણી બાબતે મોબાઈલમાં, ગેજેટ્સમાં, પેરેન્ટિંગની વાત આવે છે. આમાં જનરલી પહેલા ભાગમાં સ્ત્રી પુરુષની લગ્ન જીવનની મોટા ભાગની વાત છે, ટીનેજની વાત છે, બ્રેકઅપ્સની વાત છે, મૂવ ઓનની વાત છે બધી. પણ બીજા ને ત્રીજા ભાગમાં પેરેન્ટિંગની વાત છે, ગેજેટ્સની, સોશિયલ મીડિયાની અને ક્યાંક ને ક્યાંક સેલ્ફ લવની વાત છે. આ ઘણી બધી વસ્તુ સાંકળી છે. અને પહેલું ચેપ્ટર બહુ સરસ છે કે 1000 RIP મેસેજીસ કરતા પણ આપણા ખભા ઉપર એક પણ શબ્દ બોલ્યા વગર મુકાયેલો હાથ એ શાતા આપે છે. એટલે જરૂર નથી આપણે આટલા બધા મેસેજીસ કરીએ કે હેપી બર્થડે કે RIP કે આપણે ઓળખતા ન હોય અથવા એમને ઓમ શાંતિ, પણ એ જગ્યાએ આપણે જઈ અને એક ખાલી ખભા ઉપર હાથ મૂકીએ એટલે બસ એ વ્યક્તિ રડી પડે. ત્યાં એ વ્યક્તિને એટલી હૂંફ જોઈએ છે. આપણા એક RIP મેસેજ થી એ વસ્તુ એટલી ફીલ નથી થતી. આટલા બધા મેસેજ હોય પણ આપણે આગળ એક વ્યક્તિ એવું હોવું જોઈએ, અથવા એક વ્યક્તિ આપણે એ વ્યક્તિ બનવું જોઈએ કે બસ આપણે ખભા ઉપર હાથ મૂકીએ અને એ વ્યક્તિ છે એનું બધું દુઃખ ભૂલી જાય, એની બધી શાંતિ એને મળી જાય, અથવા તો આપણને કોઈક એવું વ્યક્તિ મળી જાય કે જે બસ એક આપણને એક મેસેજ આવી જાય તો આપણે ખુશ થઈ જઈએ. તો એવી જ રીતે એક ખભા ઉપર હાથ મૂકે. આટલા બધા હજારો લોકો આપણને કોંગ્રેચ્યુલેશન્સ કે સારા ઓલામાં અથવા હેપી બર્થડે કે, પણ આપણે અમુક વ્યક્તિની જ રાહ જોતા હોય કે આ વ્યક્તિનો મેસેજ કેમ ન આવ્યો, અથવા તો આ વ્યક્તિ છે એને કેમ કઈ ન કીધું. તો એની આપણને હંમેશા રિક્વાયરમેન્ટ હોય, હંમેશા એની આપણને નીડ હોય. અને અમુક વ્યક્તિ એવા મળી જાય લાઈફમાં તો આપણને ખરેખર એમ જીવનમાં એમ થઈ જાય કે ના, બાકી ક્વોલિટી જે કે છે ને કે આપણે 5 વ્યક્તિ આપણી જિંદગીમાં એવા હોય કે આપણી જિંદગી છે હંમેશા એનાથી સ્મૂથ હોય, આપણે એને સુખ દુઃખ વેચી શકતા હોય, બધું કહી શકતા હોય. તો અમુક વ્યક્તિઓ છે આપણી લાઈફમાં હોવી જોઈએ. પછી કે પેરેન્ટ્સ હોય કે બાળકો હોય કે પછી આપણા મિત્ર હોય કે એક જીવન સાથી હોય કે પછી કોઈ જોબમાં પણ કોઈ વ્યક્તિ હોય, તો ગમે એ વ્યક્તિ છે એ આપણું એવું એક હોવા જોઈએ 3-4 વ્યક્તિ કે જે આપણા ખભા પર હાથ મૂકીને આપણને શાંતા આપી શકે, આપણે સુખ દુઃખમાં આપણને સાથ આપી શકે. પછી કે છે કે પ્રેમ તો એક સાવ સહજ કુદરતી ઘટના છે. પ્રેમ ગમે ત્યારે થઈ શકે, ગમે ત્યાં થઈ શકે, ગમે એની સાથે થઈ શકે. પણ જે કે છે ને કે અમુક પ્રેમ છે એ અમુક વખતમાં બધા વલોવાઈ જાય, પૂરો થઈ જાય, એની એક્સપાયરી ડેટ આવી જાય. પણ અમુક સંબંધો બહુ લાંબા ચાલતા હોય પ્રેમના, કે જે 25 વર્ષ સુધી સેલિબ્રેટ કરતા હોય, અમુક વર્ષો સુધી સાથે લિવિનમાં રહ્યા હોય, કે 12-13 વર્ષે લિવિનમાં રહીને હમણાં પ્રાજક્તા કોલી છે એને પણ 12-13 વર્ષ સુધી એ રિલેશનશીપમાં રહીને પછી લગ્ન કરે, મેરેજ કરે છે. તો 12-13 વર્ષનો એનો સંબંધ કેટલો ગાઢ હશે. તો ત્યાં સુધી એ લોકો સચવાણ અને હવે એની જાતને એ લોકો પ્રૂવ કરે છે. લગ્ન છે એ એક જાતનું એન્ડ નથી, પણ લગ્ન છે એ શરૂઆત છે લગ્ન જીવને, કે એકબીજાને તમે 24 કલાક, બાકી તો વાતચીત થતી હોય, બધું થતું હોય. એટલે પ્રેમમાં ચેટ્સ થતી હોય, હવે તો ચેટ છે, બાકી ફોનમાં વાત થતી હોય, બધું થતું. એ આગળનો પીરિયડ છે. એરેન્જ મેરેજ હોય તો સગાઈમાં પણ એ જ આગળનો પીરિયડ છે કે એકબીજાને સમજવું ને, પણ સમજાઈ જાય પછી મેં જેમ કીધું ને કે સ્વીકારવું 24 કલાક માટે, એની સારાઈ ખરાબી, એને સૂતા હોય તો એની પેટર્ન, બરોબર, એ બધી જ વસ્તુ, જાગે ત્યારે એને જોવા, એ બધી વસ્તુ છે એની ખાવાની, એની સુવાની, એ બધી ટેવ, એ બધી વસ્તુને સ્વીકાર ભાવ હોવો જોઈએ. અને દરેક સંબંધમાં એ વસ્તુ આ જરૂરી છે કે કુદરતી ઘટના છે, પ્રેમ છે એ કુદરતી રીતે થાય છે, પણ પ્રેમ ટકાવી રાખવો એ પ્રયત્નપૂર્વકનો સર્જાયેલી ઘટના છે. પછી એને ગ્રો કરવું. આપણે એક બીજ વાવી દઈએ, એમાંથી ઓટોમેટિક એ છોડ થઈ જશે, પણ એ છોડને આપણે એને ટકાવી રાખવો, એને મુરઝાવા ન દેવો, એમાં ખાતર, પાણી એ બધું આપવું પડે, ત્યારે એ વૃક્ષ થાય છે, એ મોટું થાય છે. પેલા તો એની મેળે, પેલા આપણે જયારે બીજ હોય છે ત્યારે એને કાંઈ આપણે આપતા નથી, એમને ઉગે છે. પણ પછી એને એ બધું જરૂરિયાત પડે છે. સેમ એઝ કોઈ પણ સંબંધમાં એ લાગણી, હૂંફ, એની સમજણ, એ બધું જરૂરી છે. ત્યારે એ બધું ખાતર છે એનું, એ બધું પાણી છે એનું, એની જરૂરિયાત છે એની, ત્યારે એ સંબંધ છે એ ગ્રો કરશે. એમને કોઈ સંબંધ છે એ આપણે બસ એક પ્રેમમાં પડી ગયા અથવા લગ્ન થઈ ગયા ત્યાંથી પૂરું નથી થઈ જતું. એનાથી આગળ એ પછી આપણે જેમ દરેકમાં કે
ભણતા હોઈએ છીએ તો એબીસીડી થી પૂરું નથી થઈ જતું, અહીંયાથી આગળ આપણે વધીએ છીએ. ત્યાં એબીસીડી એનાથી પણ આપણે આગળ બીએડ એટલે ટૂંકમાં ગ્રેજ્યુએટ થઈએ, માસ્ટર ડિગ્રી, પીએચડી, તો આ બધું થાય છે. તો એનું ગ્રોથ પીરિયડ છે. આપણે એને એક પ્લાન્ટ થી છોડી નથી દેતા. પ્લાન્ટ થી આપણે એને ગ્રો કરવાનું શરૂ કરીએ છીએ કે હવે 10-12 થી તો મેઇન શરૂ થાય છે બધું, પછી કેરિયર શરૂ થાય છે. તો આ એના માટે આપણે રોજ ખાતર પાણી આપીએ છીએ. ભણતર હોય, ગણતર હોય, ચણતર હોય કે કાર્યક્ષેત્ર હોય, ઇવન કે પછી કોઈ પણ સંબંધમાં શું કામ નહીં? આ પ્રશ્ન હંમેશા થાય છે એક મનોચિકિત્સક તરીકે પણ, અને દરેકને થાય છે કે અમુક લોકોને થતો હોય છે કે સંબંધમાં પણ આ વસ્તુ જરૂરી છે કે ભાઈ લગ્ન થઈ ગયા અથવા તો પ્રેમમાં પડી ગયા પછી બસ આપણી વ્યક્તિ થઈ ગઈ એટલે પૂરું, એમ નહીં. પછીથી જ આ જીવન છે શરૂ થાય છે, પછીથી જવાબદારી શરૂ થાય છે. ઇન ધ સેન્સ જવાબદારી એટલે સ્વીકારવાનો ભાવ, સમજવાનો ભાવ, એકબીજાને હંમેશા જે પહેલા દિવસે છે એવા જ છેલ્લા દિવસ સુધી એકબીજાની સાથે રહેવાનો, એ જ હૂંફથી રહેવાનો, એ જ લાગણીથી, સંવેદના ભાવ એ જ હોવો જોઈએ. ભલે ગમે એટલું થાય પણ છેલ્લે તો એના એ જ રહેવા જોઈએ. પછી કે છે કે સંબંધમાં હવે આવું છું, નાની નાની ગેરસમજો, અવગણના કે લાગણી શૂન્યતાથી મોટા પ્રશ્નો સર્જાતા હોય છે. ત્યારે એમ કે છે કે નાની નાની અવગણના છે એ મોટી સમસ્યાઓને જન્મ આપી દે છે. મેં જેમ કીધું ને કે ગૂંચવાળો હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ ગાંઠ ન થવી જોઈએ. નાની ગાંઠ પણ ક્યારેક નુકસાન કરી શકે. એવી જ રીતે એક આમાં સરસ મજાનો ટોપિક લખે છે, એની અંદર એક અમુક ઘટનાઓ લખે છે કે જે આપણને સમજી શકાય. એમાં એમ કે છે કે એક ભાઈ છે, એની બકરી ચોરાઈ જાય છે. તો એ કે છે બીજા ભાઈને કેવા જાય છે કે મારી બકરી ચોરાઈ ગઈ આજ તો, એમ તો કે લઈ આવ પાછી. તો કે કાંઈ વાંધો નહીં, એટલી બધી બકરી છે ને એટલે વાંધો નહીં, કે કોણ એમાં ટાઈમ બગાડે, સમય બગાડે, કે લઈ ગયો બીજું શું. થોડાક દિવસ થાય એટલે ઘોડો ચોરાઈ જાય છે એનો. તો એમાં પણ એમ કે છે કે કાંઈ વાંધો નહીં, હવે ઓલો કે લઈ આવું, તો કે ના કાંઈ વાંધો નહીં, હવે કેટલું માથાકૂટ કરવી, પછી કે બકરી ગઈ તો બીજું ઘોડો, બીજું શું. ત્રીજા દિવસે એટલે થોડાક વખત પછી પાછી એવી ઘટના બને છે કે એની બેનને લઈ જાય છે. ત્યારે એ વ્યક્તિ આફરું ફાફરું થઈ જાય છે. ને પછી ત્યારે ઓલો પેલો ભાઈ કે છે કે જો ત્યારે બકરી લઈ આવ્યો હોત ને તો આ બેન સુધીની સમસ્યા ન સર્જાણી હોત. ત્યારે જે વ્યક્તિને ખબર પડી ગઈ હોત કે આ બકરીમાં પણ આટલી બધી માથાકૂટ કરી શકે છે, બકરી પણ આટલું સાચવી શકે છે, તો પછી બેનને કેટલું સાચવશે. એટલે ત્યાં સુધી પહોંચી જ ન હોત વાત. એટલે નાની એવી વસ્તુ, મેં શરૂઆતમાં કીધું કે નાનું એવું ઇગ્નોરન્સ છે, નાની એવી વસ્તુ છે, નાની એવી અપેક્ષાઓ છે, અથવા નાનો એવો ઝઘડો છે, એને જો વધુ આવશે, વધુ મોટો થશે તો મોટી સમસ્યા અથવા દુર્ઘટના સર્જાશે. એના બદલે નાની સમસ્યામાં શોર્ટ આઉટ થઈ જાય, એકબીજાને હૂંફ મળી જાય, એકબીજાનું સોલ્યુશન, સમાધાન થઈ જાય, તો એ મોટું થતા એને વાર નહીં. રાયનો પહાડ જે આપણે કહીએ છીએ ને, એક નાની રાય હોય તો એનો પહાડ બની જાય. તો એ રાય છે એની પહાડ ન બનવા જોઈએ કોઈ પણ સંબંધમાં કે કોઈ પણ જગ્યાએ. પછી કીધું કે પોતાની જાતને ચાહનાર વ્યક્તિઓ તમને પૂર્ણતાથી ચાહી શકે છે, અને સાથે સાથે તમને પણ તમારી જાતને ચાહતા શીખવી શકે છે. એટલે જરૂરિયાત નહીં પણ અધૂરપના કારણે. એટલે જ્યારે પણ હંમેશા એવું થાય છે કે સેલ્ફ લવ, જે પોતાનો પ્રેમ હોય ને, ક્યારે વ્યક્તિ છે એ સંબંધમાં હૂંફ માંગે, જ્યારે પોતાને હૂંફ ન મળતી હોય, પોતાનામાં કંઈક ખૂટતું હોય, ત્યારે એ બીજા વ્યક્તિ પાસેથી એ અપેક્ષા માંગે છે. ખૂટતું ન હોય એવું નથી તો બીજા સાથે સંબંધ ન રાખે, પણ ખૂટતું નથી, મારામાં બધું સંપૂર્ણ છે, એટલા માટે મારે તારી જરૂર છે, સામેવાળી વ્યક્તિની જરૂર છે, પણ એ અપૂર્ણતા માટે નહીં. બસ મારી તું જરૂરિયાત છે, મારે તારું હૂંફ જોઈએ છે એના માટે. પણ મારી અપૂર્ણતા દૂર કરવા માટે, મારામાં કઈક વીકનેસ છે એ દૂર કરવા માટે હું એની સામે નથી. બે છે એ જ્યારે અપૂર્ણ હોય ત્યારે જ એક સંપૂર્ણ બને છે. તો ક્યાંક ને ક્યાંક એકબીજામાં અપૂર્ણતા છે એ શોધવાની, એ સમજવાની, અને પછી એકબીજામાં શોધવાની નહીં, પણ એકબીજામાં એ પૂર્ણ થવાની કોશિશ કરવી. એ સંબંધ છે એ મેઇન છે, એ મુખ્ય જીવનનો પાયો છે, સંબંધનો પાયો છે. પછી કહે છે કે તમારા જીવનસાથી આજે છે એવો આવતીકાલે નથી રહેવાનો. એટલે યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ, કે માણસનો સ્વભાવ આપણે જેવા 10 વર્ષ પહેલા હતા એવા હવે નથી. આપણામાં મેચ્યોરિટી આવી છે. વર્ષ પ્રમાણે આપણે કહીએ ને કે 1 એટલે 40, એટલે પછી 48 નોટી, ને 1 એટલે 51, એટલે 1માં પ્રવેશ. તો આ રીતે આપણે અલગ અલગ દર 10 વર્ષે આપણામાં ચેન્જીસ આવે છે. આપણે જેવા જયારે લગ્ન સમય હતા એવા અત્યારે નથી. પણ એક વ્યક્તિ ત્યાં રોકાઈ જાય છે, ખાસ કરીને સ્ત્રી ત્યાં રોકાઈ જાય છે, અને પછી એ જયારે માં બને છે ત્યારે તો એનો સાવ ગ્રોથ રોકાઈ જાય છે. ત્યારે એ પતિને પણ એમાં માં જેવું બિહેવ કરવા માંડે છે. એટલે ત્યારે સમસ્યા છે, ત્યારે એમ કે માં બનવાની કોશિશ કરવા, બરોબર, પણ એમાં એક માં ભાવ આવી ગયો હોય પહેલેથી. અને ત્યારે એમ કે છે કે
આવતીકાલે જીવનસાથી એવો નથી રહેવાનો, અને બંને વચ્ચેનો સંબંધ પણ આજે છે એવો આવતીકાલે નથી રહેવાનો. એટલે પેલા જે હૂંફ છે, પરિવર્તન આવતા રહેવાના છે. એક પતિ પત્નીમાંથી, પ્રેમીમાંથી પતિ પત્ની, પતિ પત્નીમાંથી પાછા માતા પિતા, આ ગ્રોથ પીરિયડ છે. આ ગ્રોથ પીરિયડમાં ચેન્જીસ જરૂરી છે અને સ્વીકાર ભાવ જરૂરી છે. સંબંધો સમસ્યાઓ કે મતભેદોથી નહીં, પણ એકબીજાને અંતર ઊભું થવાથી થાય છે. એટલે ક્યારેક કે આપણે અમુક વસ્તુ અવોઇડ કરીએ કે એક એ વસ્તુ મૂકી દઈએ, લેટ ગો કરી નાખીએ, ત્યારે એ થાય છે. જ્યારે અંતર વધે ને ત્યારે આ સંબંધ છે એનો સમસ્યા વધે છે. અને સાથે હોવા છતાં પણ ઘણા પાસે ન હોય, અને પાસે હોવા છતાં પણ ઘણા સાથે નથી હોતા. એટલે એમ કે છે કે ચાલે અને ચલાવવામાં ફેર છે. અને ક્યારેક ભાવ શૂન્યતા આવી જાય, એકબીજા સાથે રહેતા હોય ઘરમાં એકમાં, તો પણ એકબીજાને હૂંફ ન હોય, લાગણી ન હોય. અને સમસ્યા હોય, મતભેદ હોય, બધું હોવું જોઈએ, પણ મનભેદ ન હોવા જોઈએ, જેમ કે છે ને. એટલે સમય, સંજોગ, પરિપક્વતા, જવાબદારીઓ સાથે સંબંધોના સમીકરણો છે એ બદલાતા રહે છે, અને સંતુલન જાળવવામાં ક્યારેક નિષ્ફળતા પણ મળે છે, અને લાગણીઓની છેવટે સમસ્યાઓ સર્જાય છે. એટલે સાંભળ્યા, સમજ્યા કે વિચાર્યા વગરના ક્યારેક છે ને પ્રતિભાવ આપણે આપતા હોય છે ને, જેના લીધે સંબંધમાં મોટું બધી તકલીફ થાય છે. હવે લાસ્ટ, પણ હું તો તને પ્રેમ કરું છું, ભાગ 3. ભાગ 3 માં 82, 82 છે. પહેલામાં 115, બીજામાં 92, 92, અને ત્રીજામાં 82, એટલે કે 82 છે એ ચેપ્ટર્સ લખેલા છે. અને એમાં એમ કે છે કે આ જે સ્ત્રી છે એ કમાવામાં, અને પુરુષ છે એ ઘરકામમાં પહેલા કરતા અનેક ગણા હેલ્પફુલ થાય છે, મદદરૂપ થાય છે. તેમ છતાં સહજીવન કેમ કંકાસમય બનતા જાય છે? એટલે આવો પ્રશ્ન છે. ત્યારે એમ કે છે, મેં જે કીધું ને પહેલા, કે શિવ અને શક્તિ બંને છે, બંનેની ઉર્જા, ઓરા, જે કે ક્ષમતા એ અલગ છે. એ આપણે સ્વીકારતા નથી. ક્યારેક સ્ત્રી છે એમાં માલિકી ભાવ આવી જાય છે, કે હું કમાઉં છું, એનામાં ઈગો આવી જાય છે. ઉર્જા છે એ એની કેપેસિટી છે, એની ક્ષમતા છે, પણ એ ક્ષમતાને એને સ્વીકાર ભાવથી એ રહેવું જોઈએ, કે ગમે એમ છે છતાં હું મદદરૂપ થાઉં છું, નહીં કે હું જ એક છું. એવી જ રીતે પુરુષમાં સામે, કે એની સમજણ શક્તિ, તો બંનેની સમજણ શક્તિ છે એ જરૂરી છે. એટલે શિવ શક્તિ બે જ્યારે ઇમ્બેલેન્સ થાય, શિવ કે શક્તિ, આપણી અંદરની ઉર્જા, ઓરા કે ક્ષમતા, ત્યારે આ સમસ્યાઓ સર્જાય છે અને કંકાસ થાય છે. એટલે મદદરૂપ એકબીજાને બનવાની ભાવનામાં આ વધારે બગડે છે. પછી કે છે કે જે વ્યક્તિઓને કંટાળો, અણગમો, એકલતા કે અસલામતી સતાવતી હોય, તે વ્યક્તિઓ જાણીએ અજાણીએ સ્માર્ટફોનમાં વળગેલી રહે છે. એટલે કે છે ને કે વ્યક્તિને શોધે છે. આપણે સ્માર્ટફોનમાં વધારે પડતા સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે આ મને કોક સાથે વાત કરવી છે, કારણ કે મારી વ્યક્તિ છે એ મને સમય નથી આપી શકતી, તો મારે કોક વ્યક્તિ પાસે જવું છે કે જે મને સમય આપી શકે. આપણે લાગણી, હૂંફના હંમેશા ભૂખ્યા રહીએ છીએ. અને જયારે મોબાઈલ આવી ગયો છે ત્યારે આપણા માટે ઈઝી જે છે ને ઓપ્શન થઈ ગયા છે, કે પેલા આપણે રાહ જોતા કે ક્યારે ઘરે આવશે, અથવા તો શું સમસ્યા હશે. આપણે હવે તરત ફોન કરી દઈએ છીએ કે ક્યારે આવીશ. બાળક હોય તોય, બેટા ક્યારે આવીશ, 5 મિનિટ મોડું થાય તો આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. પણ પેલા આપણામાં એ ધીરજ હતી, આપણામાં પેશન્સ હતી, પણ હવે નથી. હવે આપણે 2 મિનિટમાં મોબાઈલ કરી દઈએ છીએ. તો આ વસ્તુ છે એ આપણને ક્યાંક ને ક્યાંક એની ઝંખના છે, આપણને ક્યાંક ને ક્યાંક એની વધારે પડતી એની આપણે એનું ધ્યાન રાખીએ છીએ. એ ક્યારેક અકળામણ, ગૂંગળામણ અનુભવાય છે. અને ક્યારેક વ્યક્તિ એકલો રે, કંટાળો આવે, ત્યારે એ કંટાળામાં કોઈક વ્યક્તિને ઈચ્છે છે, તો પેલા શું થતું કે બહાર વાત કરી લેતા, અથવા તો કોકને મળી આવતા. પણ હવે એમાં આ મોબાઈલે કામ લઈ લીધું છે અને ઈઝી થઈ ગયું છે. પણ ક્યારેક એ વ્યક્તિ નો સમય આપે ત્યારે પણ તકલીફ થાય છે. મોબાઈલ હવે યંત્ર ના રહેતા શરીરનો એક ભાગ બની ગયો છે. એટલે જો મોબાઈલ હાથમાં, ખિસ્સામાં કે હાથ વગો ન હોય, તો જાણે કોઈ અંગ ખૂટતું હોય એવું લાગવા માંડે. એટલે આમાં લગભગ ગેજેટ્સની વાત કરી છે ભાગ 3 માં, ભાગ 3 કે આપણે એટલા બધા મોબાઈલ એડિક્ટેડ થઈ ગયા છે. વ્યસન માટેની વાત કરી છે, કે પ્રેમનું પણ વ્યસન છે, મોબાઈલનું પણ વ્યસન છે. અને મોબાઈલ આપણે એવો યંત્ર થઈ ગયું કે બધું ભૂલી જશું, પણ મોબાઈલ નહીં ભૂલીએ. આપણને એમ કે મને ભૂલવાની આદત થઈ ગઈ છે, હું આ ભૂલી જાઉં છું, આ ભૂલી ગયો કે ભૂલી ગઈ, પણ મોબાઈલ ક્યારે આપણે નહીં ભૂલીએ. તો ખરેખર એમ થાય કે ઓહો, મોબાઈલ ભૂલી ગયો, કારણ કે એ કોઈ દી ના ભૂલે. અને એમાં એમ કે છે કે આપણું એક અંગ છે ને એવું આપણું થઈ ગયું છે કે ખૂટતું હોય, આપણે એ વ્યક્તિ માની લીધું છે એને. એક વ્યક્તિ તરીકે આપણી પાસે હંમેશા ને હંમેશા હોય છે. આપણે ગમે ત્યારે ઈઝી ટુ કેચ કહીએ ને, કે ઈઝી ટુ અવેલેબલ છે, 24/7 અવેલેબલ છે. તો આપણે એમાં આપણું મન છે મૂકીએ છીએ. યુટ્યુબ હોય કે ઇન્સ્ટા હોય કે ગમે હોય, પણ આપણે એને એટલા બધા એડિક્ટેડ થઈ ગયા છે કે આપણે છે ને જે
કે યાંત્રિક લાગણીમાં જીવવા માંડ્યા છે, નહીં કે એક હૂંફની લાગણીમાં, એક વ્યક્તિની લાગણીમાં. યાંત્રિક લાગણીઓ બધી થઈ ગઈ છે. અને હું જે કરું છું તે નહીં કરવાનું, પણ હું જે કહું છું તે કરવાનું. એવું સંતાનના ઉછેરમાં માતા પિતાનો આવો દંભ અભિગમ બાળકોને બળવાખોર બનાવે છે. એટલે બાળકના ઉછેરની વાત કરે છે, પેરેન્ટિંગની વાત કરે છે, કે બાળક જે જોવે છે એ જ કરશે, એનું ઓબ્ઝર્વેશન. આ પેરેન્ટિંગની આખી વાત આવી ગઈ. લગ્ન જીવનથી સ્ત્રી પુરુષથી થયેલી શરૂઆત હવે સોશિયલ મીડિયા અને આજના પરિપ્રેક્ષ્યમાં પેરેન્ટિંગ સુધી આવી ગઈ. કે હંમેશા પેરેન્ટને એવું હોય છે કે હું જે કરું છું એ નહીં કરવાનું, પણ હું જે કહું છું એ કરવાનું. એટલે પહેલાથી પેરેન્ટિંગ અહીંયાથી જ શરૂ થાય કે આપણે જે કરીએ છીએ એ જ બાળક ઓબ્ઝર્વ કરશે, એ જ બાળક શીખશે. એટલે આપણો હંમેશા એવો ભાવ હોય છે પેરેન્ટ તરીકે, અથવા પેરેન્ટનો એવો ભાવ હોય છે આપણા માટે કે જે હું કરું છું એ જ તમારે જે કહું ને એ જ કરવાનું છે. હું ભલે કરું, હું ભલે વ્યસન ખાઉં, પણ તારે નથી ખાવાનું. આ વસ્તુ છે, હું જે કરું એ જ એ પોસિબલ નથી. અને બાળક માટે ખાસી સમજવાની જરૂરિયાત છે, પેરેન્ટે સમજવાની જરૂરિયાત છે કે આપણે મોબાઈલ જોશું તો એ જોવાનું જ છે. પછી આપણે એમ કહીશું કે આખો દિવસ મોબાઈલમાં હોય, તો એની સમસ્યા ત્યાંથી ચાલુ થાય છે. આપણે સમય આપશું. આજે વૃદ્ધાશ્રમની સમસ્યાઓ બધા કહે છે, તો સમસ્યા ત્યાંથી જ છે કે આપણે સમય જેટલો આપણા બાળકને આપશું એ સમય આપણો બાળક આપણને આપશે. આપણું ઇન્વેસ્ટમેન્ટ છે અત્યારે. જો આપણે બાળકને સમય નહીં આપીએ તો ભવિષ્યમાં આપણે કોઈ પણ કહેવાની ઓલી નથી થતી, કોઈ પણ એવું વચન કહેવાનું નથી થતું, કે કઈ એની પાસેથી કમ્પ્લેન કરવાની નથી થતી કે મને સમય આપ્યો નહીં મારા બાળકે. કારણ કે આપણે જ આજે સમય નથી આપતા, એટલે બાળક આપણને નહીં આપે. કારણ કે એ જે આપણને જોશે એ જ શીખશે. કે ન અપાય સમય, કઈ વાંધો નહીં, કામ પૂરતી જ વાત થાય. કારણ કે મને ઘણા પેરેન્ટ્સ એવું કીધું છે, હું કાઉન્સેલિંગ કરતી હોઉં ત્યારે, બાળક સાથે શું વાત કરવાની, ખાલી ભણવાની ને એની જ નહીં, એને એક હૂંફની જરૂર છે. અમસ્તી વાત કરો, અમસ્તી એની સાથે તમે રમો, એની સાથે ચેસ રમો, રાત્રે ગેમ રમો. સિરિયલ સાથે જોવાથી તમે સિરિયલ સાથે કનેક્ટેડ થાવ છો, ટીવી સાથે કનેક્ટેડ થાવ છો, બાળક સાથે કનેક્ટ નથી થતા. બાળક સાથે કનેક્ટિવિટી માટે એની સાથે આત્મીયતા રહેવી જોઈએ, એની સાથે ફરવા જવું પડે, એની સાથે ડેટિંગમાં પણ, એટલે મીન્સ કે તમે ડિનરમાં જઈ શકો, કઈ પણ કોફીમાં જઈ શકો, કે એની સાથે વાત કરી શકો, તો એ પેરેન્ટિંગ છે એ મજબૂત થશે. ત્યાં સુધી મજબૂત નહીં થાય જ્યાં સુધી આપણે બીજી વસ્તુ, કે મોબાઈલને એને મોકલી દીધું, મેં તને શેર કરી દીધું. શેર કરવાથી નહીં થાય. સારી સારી વસ્તુ આપણે શેર કરીએ છીએ, પણ એ મોબાઈલથી કનેક્ટેડ થઈ જશે. આપણે એને શેર કરવી પડશે, આપણા અનુભવો, આપણી તકલીફ, આપણા પણ જે પેરેન્ટ તરીકેની વીકનેસ છે એ પણ કેવી પડશે. કે જો હું આ જગ્યાએ તકલીફમાં હતી ત્યારે આમ થયું, એટલે ઓટોમેટિક એ વસ્તુથી એ ચેતશે. પણ આપણે જનરલી પોઝિટિવ અને લગભગ સ્ટ્રેન્થ જ આપણે બતાવીએ છીએ, આપણો વીક પોઈન્ટ પણ નથી બતાવતો કે નહીં, મને આ તકલીફ છે અને મેં એ સહન કરી ને એમાંથી હું પ્રયત્નમાંથી બહાર નીકળું છું, તો આપણામાંથી એ શીખશે. એટલે જે આપણે કરશું એ જ એ શીખવાનું છે, ઇન ધ સેન્સ. પછી નવા વર્ષનો સંકલ્પ મેં એટલા માટે લીધું કારણ કે હવે નવું વર્ષ શરૂ થઈ ગયું છે, તો એમાં પણ એવું રીતે લીધું છે કે નવા વર્ષનો પહેલો દિવસ એટલે સંકલ્પ દિન. પણ એ ક્યાં સુધી રહે છે? સંકલ્પમાં જનરલી એવું કહેવામાં આવે છે કે બદલાવ માટે રોજ પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ સંકલ્પ લેવાની જરૂર છે કે રોજ હું પ્રયત્નશીલ રહીશ, રોજ કન્સિસ્ટન્સી જાળવીશ. પછી એ ગમે એની માટે હોય, એ જરૂરી છે. પણ પ્રોમિસ અને વાયદા છે એ રિપીટ થાય છે. મનોચિકિત્સા રીતે એ કહે છે કે એવું પ્રૂવ થયું છે કે જનરલી 90% ભાગ છે એમાં એમ જ હોય છે કે હું મારામાં સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ લાવીશ. પછી 50%માં હેલ્થ આવે છે. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ સંકલ્પ લે ત્યારે એવું લે કે 90% ભાગમાં સૌથી પહેલા હોય કે મારામાં જાતમાં મારે ઇમ્પ્રુવ કરવું છે. બીજું કે 50%માં એમ કહેશે કે મને હેલ્થમાં ઓલું છે, પણ કોઈ વેલ્થની વાત નહીં કરે. એટલે કે એને બચત તરીકેની કઈ પણ સંકલ્પની વાત નહીં કરે. નહીં કરે કે ભાઈ મારે ગુસ્સામાં, વ્યસનમાં કે કઈમાં કંટ્રોલ કરવો છે. મેં હમણાં દૂરદર્શનમાં પ્રોગ્રામ કર્યો સંકલ્પ વિશે, તો એમાં આ જ હતું કે શું ન કરવું ને એ પણ સાથે લિસ્ટ રાખવાનું. કે કરીએ છીએ તો આપણે ઓકે, પણ શું નથી કરવું એનું પણ આપણે લિસ્ટ સાથે હોવું જોઈએ. અને ઘણા બધા સોશિયલ મીડિયાના એના પણ છે. હવે થોડોક ટાઈમ ટૂંકાવું છું એટલા માટે કે સોશિયલ મીડિયાના યુગમાં આપણે સંબંધો યંત્રવત એટલે પાયલોટ મોડમાં આપમેળે થઈ ગયું હોય છે. મેં જે કીધું ને કે શેર થઈ જાય પણ એની લાગણી હૂંફ ન હોય. RIP મેસેજ મોકલાઈ જાય, હેપી બર્થડે ના મેસેજ મોકલાઈ જાય, પણ જે પેલા રાહ જોવાતી કે મારી ફ્રેન્ડનો ફોન રાતે 12 વાગે આવશે, એ નથી આવતો. હવે ખાલી એક મેસેજ આવી જાય છે, તો યાંત્રિક થઈ ગયું છે. અથવા ઓટો અપડેટ થઈ ગયું છે કે ઓટોમેટિક એને ફેસબુકમાં મોકલાઈ જશે, મારે મોકલવાની જરૂર નથી, યાદ રાખવાની જરૂર. પેલા યાદ રાખતા ને ન યાદ રાખે ને તો
મસ્ત ગુસ્સામાં એવી હૂંફની લાગણીથી ખીજાવામાં આવતું કે કેમ મારો બર્થડે તને યાદ નથી રહ્યો. તો આ વસ્તુ જરૂરિયાત હતી ત્યારે, એ હૂંફ હતી, લાગણી હતી. હવે એ બસ ખાલી સેન્ડ થઈ જાય એટલે એમ થઈ ગયું ઓકે આવી ગયો. પછી એક ફ્રેન્ચ કહેવત એમ કે છે કે પ્રેમ થતા સમય ક્યાં જતો રહે એની ખબર નથી પડતી, અને સમય પસાર થતા પ્રેમ ક્યાં જતો રહે એની ખબર નથી પડતી. એટલે કે ને કે ચેન્જીસ, પરિવર્તન એવા આવી જાય છે. અને આપણો પણ હવે સમય એટલે પૂરો થાય છે કે સમય જતા આ ક્યાં આપણો બુકટોક પૂરી થઈ ગઈ એ ખબર ના પડી. અંતમાં બસ એટલું જ કહીશ કે આ પુસ્તક છે એ સ્ત્રી અને પુરુષના મગજની વાત છે, એને સ્વીકાર ભાવની વાત છે. અમુક રમૂજ વાતો છે એમાં સ્વીકારવામાં આવી છે, કહેવામાં આવી છે. સેલ્ફ લવ વિશે વાત કરવામાં આવી છે કે પોતાની પૂર્ણતા હોય પછી બીજાને આપણે એક્સેપ્ટ કરી શકીએ, સ્વીકારી શકીએ, સમજી શકીએ, એ ભાવ આવી શકે. સોશિયલ મીડિયાની વાત કરી છે, પેરેન્ટિંગની વાત કરી છે, અને ન્યૂ યર રિઝોલ્યુશનની પણ વાત કરી છે કે જેના લીધે આ ન્યૂ યર છે એ આપણું સારું જાય, અને ક્યાંક પણ આપણી વીકનેસ છે એને સ્ટ્રેન્થ, જો આપણે વીકનેસને હંમેશા ધ્યાન આપીએ છીએ કે આ વસ્તુ મારે કરવી છે બોલું, પણ જે આપણી જે બીજું સાથે છે સ્ટ્રેન્થ કે આપણે નથી કરવાનું, તો એના માટે પણ આપણે આગળ રહેવું જોઈએ. અને સ્ત્રી પુરુષના સંબંધની વાત હોય કે કોઈ પણ સંબંધની વાત હોય તો દરેક સંબંધો, લેખક એવું કહે છે કે સંબંધો છે સંયોગ, સંજોગ અને સગવડતાના આધારે સ્થપાતા હોય છે, પણ અને ટકતા પણ હોય છે અને તૂટતા પણ હોય છે. જેને આ વાત સાચા અર્થમાં સમજાઈ જાય છે તેના માટે મૂવ ઓન થવું પણ સહજ અને સહેલું હોય છે. એટલે સંબંધ છે દરેક, મેં એક કવિતા લખી હતી કે સંબંધોની, આજે જાણ્યું કે સંબંધોની પણ એક્સપાયરી ડેટ હોય છે. એટલે દરેકની એક્સપાયરી ડેટ હોય છે. આપણા કાર્મિક એકાઉન્ટ હોય છે, જો યોગની ભાષામાં કહું તો, કે કાર્મિક એકાઉન્ટ હોય છે. આપણી પાસે કંઈક લેણા દેવી હોય છે ત્યારે એ વ્યક્તિ આપણી જીવનમાં આવ્યું હોય છે. કે ને કે અમુક વ્યક્તિ આપણને હંમેશા શાતા આપે, આપણે એ દુઃખ છે એ હંમેશા આપણું હળવું થાય ત્યાં, આપણે ગમે એટલા તકલીફમાં હોય, અને અમુક વ્યક્તિઓ આપણે દુઃખ હળવું કરે છે તો ઉલટાનું આપણું વધી જાય દુઃખ. તો આ વસ્તુ છે તો ક્યાંક ને ક્યાંક કાર્મિક એકાઉન્ટ છે. હું ઘણી વખત કાઉન્સેલિંગ કરતી હોઉં ને તો સાસુના ને એના ઝઘડા ને એની વાત હોય, સાસુની વાત હોય, તો એમાં પણ એ જ વસ્તુ કહું છું કે સાસુ ત્યારે જ બને છે કે જયારે આપણે કંઈક જૂના લેણા દેવી હોય, જૂના કાર્મિક એકાઉન્ટ હોય, ત્યારે સાસુ વહુનું થાય. સાસુ ક્યારેક આવે વહુ માટે, હું કહું કાર્મિક એકાઉન્ટ છે કે ગયા જન્મમાં પૂરું નથી થયું તો આ જન્મમાં પૂરું કરી નાખીએ. તો સ્ત્રી પુરુષ પણ એવી જ રીતે જોડાય છે કાર્મિક એકાઉન્ટથી, એમને એમ નથી જોડાતા. પછી એ ગમે ત્યાં હોય, પેરેન્ટિંગ તરીકે હોય, એક માં તરીકે દીકરાને સાચવવાનો હોય કે દીકરીને, પણ આ કાર્મિક અકાઉન્ટ છે, ક્યાંક ને ક્યાંક કાર્મિક સંબંધો છે. અને એ આપણે ગયા ભવના છે આ જન્મમાં એ ચૂકવવાના છે. એ સમજીને, એ સ્વીકારીને, જે પણ વ્યક્તિ જેવું છે એવું સ્વીકારીને, અને આપણે જેવા છીએ એવા બદલાવ વગર સ્વીકારીને જો આપણે આ સંબંધો આગળ વધારીએ તો છેલ્લે આપણને સમજ, હૂંફ, લાગણી એ જ બધું મળશે. એના સિવાય ગેરસમજો કે ગેરસમજણ છે કે તકલીફ છે, એ બધી સમસ્યાઓ છે એ ઓછી થશે. એટલે નાની સમસ્યાઓ છે એને મોટું સ્વરૂપ ના આપતા એનું સમાધાન થઈ જાય તો એ વેલ એન્ડ ગુડ છે. અને છેલ્લે તો એ જ કે ગમે હોય, પેરેન્ટિંગ હોય કે સ્ત્રી પુરુષના સંબંધ હોય કે કાંઈ પણ હોય, કામ હોય કે કોઈ પણ હોય, મેં જેમ કીધું એમ કે સેલ્ફ લવ પણ હોય, તો એ એક મગજમાં આવવું જોઈએ કે પણ હું તો તને પ્રેમ કરું છું. એટલે એ હોવું જોઈએ કે હું મારી જાતને પણ, આપણે ક્યારેક આપણી જાત માટે થઈ ગયું હોય કે મને નથી જીવવું, હવે મને કંટાળો આવે છે, તો પણ હું તો તને પ્રેમ કરું છું. આપણે છીએ તો પોતાની જાતને પ્રેમ કરીએ છીએ તો આપણે આ બધી સમસ્યાઓ પણ ઉકેલી શકશું, સ્ત્રી પુરુષના સંબંધો પણ ઉકેલી શકશું, આજુબાજુના જીવનને પણ ઉકેલી શકશું, અને સાથે બધા જે અંતરાઓ છે, જે સમસ્યાઓ છે એને પણ ઉકેલી શકશું. થેન્ક યુ સો મચ. નમસ્કાર. ખૂબ ખૂબ અભિનંદન વાઘવીબેન, તમે બહુ સુંદર રીતે આ સ્ત્રી પુરુષની, કોઈ પણ પરસ્પર બે વ્યક્તિઓની તમે વાત સમજાવી. ખૂબ જ મજા આવી. તમે આ 3 ભાગનું પુસ્તક તમે આટલા ટૂંકા સમયમાં બહુ સુંદર રીતે સમજાયું. તો મારે એટલું એક કહેવાનું કે સ્ત્રી પુરુષના મગજ જુદી જુદી રીતે કામ કરે છે. તમે વૈજ્ઞાનિક કારણો કીધા કે શું કામ એવું કરે છે, બે અલગ અલગ રીતે કામ કરતા હોય છે. સ્ત્રી છે વધારે લાગણીશીલ હોય છે, તેનામાં ધીરજનો અભાવ હોય છે. સામે પક્ષે પુરુષમાં પણ એવું હોય છે. પણ છતાંય હું એટલું ચોક્કસ કહી શકું કે કોઈ પણ બે વ્યક્તિમાં એકબીજાની ખામી શોધવાને બદલે તેમાં ખાસિયત શોધવાનો પ્રયત્ન કરીએ કે તેનામાં સારું શું છે. હકારાત્મક અભિગમ સાથે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરીએ, જતું કરવાનો પ્રયત્ન કરીએ તો પણ સંબંધો ટકી રહે સારી રીતે. ગાંઠ વાળવાને બદલે ગાંઠ છોડવાનો પ્રયત્ન કરીએ, અને
બસ એકબીજા સાથે લાગણીથી વર્તી અને આપણે પણ કહીએ, પણ હું તો તને પ્રેમ કરું છું. તો ખરેખર બહુ જ મજા આવી. અહીંયા જે મિત્રો સાહિત્યલક્ષી જોડાયેલા છે તેઓને જો કશું પૂછવું હોય અથવા કંઈ કહેવું હોય સંબંધો વિશે કે કોઈ બે વ્યક્તિ વિશે, તો અહીંયા કહી શકે છે. આપણી પાસે હજી 2-3 મિનિટનો સમય છે. વાઘપીબેન પણ અહીંયા જ છે, તો કશું કોઈને કહેવું હોય તો કહી શકે છે. જી, હેન્ડ રેઝ કરે પ્લીઝ. કોઈને કશું કહેવું હોય તો કહી શકે છે, હેન્ડ રેઝ કરે. વાઘભીબેને બહુ સરસ વાત કરી કે આપણે બાળકને ઘણી વખત કહેતા હોય છે કે તું જમતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કર, કેમ કે બાળકને અત્યારે ટેવ હોય છે કે મોબાઈલ તો જોઈએ જ એમ સાથે સાથે, પણ આપણે ખરેખર તો એવો પ્રયત્ન કરવો જોઈએ કે એ જ્યારે જમતું હોય ત્યારે આપણે સરસ નાની નાની વાતો એમની સાથે કરીએ તો એ મોબાઈલમાંથી છૂટી શકે. પણ એવું કહેવાની બદલે ઘણી વખત એવું બનતું હોય છે કે મા બાપ પોતે જ મોબાઈલ આપી દે, કાલે તો એ આપણે મોબાઈલ આપીએ જ ને તો એ જમી લે છે. તો એવું બનતું હોય છે. અને પરસ્પર જ્યારે બધા સાથે પરિવારના લોકો બેઠા હોય છે ત્યારે પણ જે આ મોબાઈલનું જે વળગણ છે એ ખરેખર એકબીજાને દૂર કરી દે છે. બધાએ એકબીજા સાથે જે વાતો કરીને પોતાની વાત એકબીજા સમક્ષ મૂકવાની હોય છે એમાંથી કઈ રસ્તો કાઢવાનો હોય છે, કઈ લાગણી મેળવવાની હોય છે, લાગણી આપવાની હોય છે, તેની જગ્યા આ મોબાઈલે લઈ લીધી છે. તો આપણે એક એવો સંકલ્પ કરીએ કે બધા સાથે મળીને પરિવારના લોકો અને બહારના લોકો એકબીજા સાથે આપણી વાતો રજૂ કરીએ અને એમાંથી કોઈ સારું શોધવાનો પ્રયત્ન કરીએ. અને ફરીથી વાઘભીબેન આપનો ખૂબ ખૂબ આભાર. બહુ સુંદર તમે બુક તો કાપી. થેન્ક યુ સો મચ. અભિનંદન, ધન્યવાદ. અને આપણો સમય અહીં પૂરો થાય છે. આવતા રવિવારે ફરી એક નવા વક્તા સાથે મળશું, નવા વિષય સાથે. ત્યાં સુધી અમોને રજા આપશો. ધન્યવાદ.